જેની પાસે ખોળો હોય અને સંસ્કાર હોય એનું નામ માં કહેવાય. પ્રત્યેક સ્ત્રીની પાસે ખોળો નથી હોતો, અને ખોળા વિનાની સ્ત્રી જ્યારે માં બને છે ને ત્યારે બાળકના માટે એક ઉપાધિ બને છે. પ્રત્યેક સ્ત્રીની પાસે સંસ્કાર નથી હોતા, અને જેની પાસે સંસ્કાર નથી હોતા એ કદાચ દુનિયાને એક કંસ આપે છે કે રાવણ આપે છે, કંઈ કહી ન શકાય. એક બીજી વાત યાદ રાખજો, જે આદર્શ પત્ની નથી થઈ શકી એ કદી આદર્શ માતા નથી બની શકતી, અને જે આદર્શ પતિ નથી થઈ શક્યો એ કદી આદર્શ પિતા નથી થઈ શકતો. આદર્શ પત્ની થવું કે આદર્શ પતિ થવું એનાથી મોટું કોઈ તપ નથી. 28નું તપ સરળ છે, કારણ કે તમારે તમારી જાત સાથે જ જજુમવાનું છે. પણ જ્યારે તમારે આદર્શ પત્ની થવું હોય તો એ તપ 8 દિવસનું નથી, જિંદગીભરનું છે. અને એમાં કેટલાય માણસો સાથે એ તપ છે. તમારે પતિને સાચવવાનો છે, કુટુંબને સાચવવાનું છે, બાળકોને સાચવવાના છે, પરિવારને સાચવવાનો છે. એક બીજી વાત યાદ રાખજો, દાંપત્યનો અર્થ જ થાય છે ત્યાગ. સાધુ ત્યાગ વિનાનો હોઈ શકે, સાધુ હોઈ શકે ત્યાગ વિનાનો, પણ દાંપત્ય કદી ત્યાગ વિનાનું હોય? દાંપત્ય તો ત્યાગ વિના બને જ નહીં. એટલે આદર્શ પતિ એ જ આદર્શ પિતા બને છે, અને આદર્શ પત્ની એ જ આદર્શ માતા બને છે. ચર્ચા થોડી પછી કરીશ, પણ મારી દ્રષ્ટિએ માતાના 4 પ્રકાર છે, 4 માયો છે ખોળાવાળી. એ ચારેયના નામ યાદ રાખજો. પહેલી માં શ્રદ્ધા છે. શ્રદ્ધાનો બહુ મોટો ખોળો છે, અને શ્રદ્ધાના ખોળામાં જે માણસ બેઠો હોય એ કદી નમાયો બને જ નહીં. બીજી માં છે એ રોજી છે, આજીવિકા છે, રોજી છે. ત્રીજી માં પાલન કરનારી છે, અને ચોથી માં જનેતા છે, જન્મ આપનારી છે. હમણાં બહુ સુંદર, મેં તો 2-3 મિનિટ જ સાંભળ્યું, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. સૌથી પહેલામાં પહેલી જે માં છે ને એ શ્રદ્ધા છે. એટલે અમારે તો એમ કહેવું છે, તમે કોઈનું ઘર તોડજો, કોઈની શ્રદ્ધા ના તોડશો, કારણ કે શ્રદ્ધામાંથી બહુ મોટું બળ ઉત્પન્ન થતું હોય છે. એક બીજી વાત યાદ રાખજો, હૃદયનું બળ શ્રદ્ધા અને પ્રેમ છે, મસ્તિષ્કનું બળ બુદ્ધિ છે, અને શરીરનું બળ મસલ્સ છે, અને તિજોરીનું બળ પૈસો છે. કોઈની પાસે તિજોરીનું બળ હોય તો મરવા પડ્યો હોય ખાટલામાં, પણ એ ખાટલામાં બેઠો બેઠો આખી દુનિયા ફેરવતો, એ ચેકમાં એની સહી ચાલે છે, લાખો રૂપિયાના ચેક એ લખી શકે છે. કોઈની પાસે બુદ્ધિનું બળ હોય, કોઈની પાસે મસલ્સ હોય, પાવર, કોઈની પાસે હૃદયનું બળ હોય. પણ હૃદયના બળના બે ઘટકો છે, પ્રેમ અને શ્રદ્ધા. બેયના વિરોધી ભાવો છે. પ્રેમનો વિરોધી ભાવ મોહ છે, અને શ્રદ્ધાના વિરોધી ભાવ અંધશ્રદ્ધા છે. અશ્રદ્ધા નહીં, અંધશ્રદ્ધા છે. ભગવદ્ ગીતા એમ માને છે કે શ્રદ્ધા વિનાનો માણસ હોતો જ નથી. શ્રદ્ધા મયોયમ પુરુષ યો યત શ્રદ્ધસ એવ સ. કોઈ માણસ શ્રદ્ધા વિનાનો નથી હોતો. પણ જૈન દર્શનોએ બહુ સરસ એક વાત લખી છે, બહુ સરસ વાત લખી છે. એમણે કહ્યું છે કે શ્રદ્ધા જો કુશ્રદ્ધા હોય તો એ ડૂબાડે, ગુરુ જો કુગુરુ હોય તો ડૂબાડે, અને દેવ જો કુદેવ હોય તો ડૂબાડે. તમે હમણાં 2-3 દિવસ ઉપર પેપરમાં વાંચ્યું હશે, સૌરાષ્ટ્રમાં એક છોકરાએ પોતાનું ગળું કાપી નાખ્યું. કેટલું આત્મબળ હશે એના. તમે નખ તો કાપી જુઓ, એક આંગળી તો કાપી જુઓ. એક જુવાન છોકરો, એનો બાપ
પોતાની જાતે ગરદન ઉપર તલવાર ચલાવે, 2-3 ઝટકા મારે, અડધું ગળું કપાય, અને પછી એના બાપને કે હવે બાકીનું કામ તમે પૂરું કરો, મારાથી ગરદન કપાતી. એનામાં કેટલું બળ હશે, પણ એ બળે એને એનું કલ્યાણ ન કર્યું, એ બળે એનો વિનાશ કર્યો. કારણ કે શ્રદ્ધા નથી, કુશ્રદ્ધા હતી. આ મોટામાં મોટી સાધના છે. જો તમને સાચી શ્રદ્ધા મળી, સારી શ્રદ્ધા મળી તો બેડો પાર. અને જો અંધશ્રદ્ધા મળી, કુશ્રદ્ધા મળી તો તમારામાં બળ આવે, જોમ આવે, પણ એ જ બળના દ્વારા તમારો વિનાશ થાય. ભગવદ્ ગીતા છે અને લગભગ દુનિયાના બધા ધર્મો છે, એટલે સુધી કે ઇસ્લામ વારંવાર જે ભાર મૂકે છે ને, એ ઈમાન વાલો. મુસલમાનનું સંબોધન શું કરે છે? એ ઈમાન વાલો. કેટલી મોટી, એમાં કેટલો મોટો સંદેશો છે. એ શ્રદ્ધા રખનારાઓ, તમે આત્મા કે પરમાત્માની વાત રાતોરાત જાણી જવાના હતા? કોઈ તમને બતાવી દેવાનો હતો? એ કોઈ બતાવી દેવાની વસ્તુ છે? એ કોઈ લાઇટનું બટન છે કે આમ કરીએ કે આગળ આમ બધું હાજર થઈ જાય? કોના કામનું છે? જે શ્રદ્ધા રાખે એના કામનું છે. મિસ્રની પાસે સિનાઈ દ્વીપકલ્પ છે. સિનાઈ વર્ષો પહેલા, સદીઓ પહેલા ઓલ્ડ ટેસ્ટામેન્ટના રચનારા મૂસા થયા. ન્યૂ ટેસ્ટામેન્ટ અને ઓલ્ડ ટેસ્ટામેન્ટ, જૂનું બાઇબલ ને નવું બાઇબલ. મૂસા છે, બકરા ચારવાનો ધંધો કરે. એક બીજી વાત યાદ રાખજો, પંડિતો છે એમની ગતિ શાસ્ત્રમાં હોય, અને કોરું પાંડિત્ય કદી પરમેશ્વરના નજીક ના લઈ જઈ શકે. કોરું પાંડિત્ય મસ્તિષ્કમાંથી નીકળે છે, અને પરમેશ્વર પાસે જવાનો રસ્તો હૃદયમાંથી નીકળે છે. ભગવાન તો ભરવાડોને મળે, ડાયા માણસો ના મળે. ડાયા માણસો વ્યાપાર કરે, ધંધો કરે. ડાયો જયારે ગાંડો થાય ત્યારે ભગવાન મળે, અને જેટલા ગાંડા થયા એમને ભગવાન મળે. બાકી તો શેઠ ડાયા, શેઠના છોકરા ડાયા, શેઠની વહુઓ ડાઈ. ડાઈ એ અર્થમાં કે ઘરની કોઈ વસ્તુ કોઈ લઈ ના જાય, કોઈ કોઈને આપી ના દે અર્થમાં. પાંડિત્ય છે એ મસ્તિષ્કમાંથી નીકળે છે, અને પરમેશ્વરને મળવાનો રસ્તો હૃદયમાંથી નીકળે છે. એટલે જેની પાસે હૃદય હોય ખીલેલું, એ ભગવાનની સમીપમાં હોય. પરવાડ હોય, રબારી હોય, ડોશી હોય, અભણ બેન હોય. આ મૂસા એ જમાનાના બહુ મોટા ગુરુ. દરેક સમયમાં કોઈને કોઈ એક ધર્મનો મોટો આચાર્ય થતો હોય છે. અને આ બે મુદ્દાને યાદ રાખજો. આપણે ત્યાં 2 માર્ગો છે. જૈન ધર્મ હોય કે હિન્દુ ધર્મ હોય, કોઈ 2 માર્ગો છે. એક આચાર્ય પ્રધાન માર્ગ અને એક હૃદય પ્રધાન માર્ગ. હૃદય પ્રધાન માર્ગ છે એ સૂફીઓનો છે, સંતોનો છે. આનંદ ઘન સંત છે, સાંભળ્યું છે ને? આમ ના થાય તો લે આ તારું પડ્યું ના થતું હોય, એ સંત છે. ને પેલા છે લકીરના ફકીર હોય. મૂસા એ જમાનાના મોટામાં મોટા આચાર્ય, મોટામાં મોટા ગુરુ. અને આચાર્યોનું કામ છે જે લીટું તાણેલું હોય, લીટું એ ઘરેડમાં, બરાબર ઘરેડમાં લોકોને ચલાવવા. પહાડ આમ પાર કરીને જતા હશે, અને જોયું તો એક ભરવાડ છે ને બેઠો બેઠો બકરા ઘેટા ચરાવે. ત્યાં તો 1 ઇંચ વરસાદ નથી થતો, 1 ઇંચ નથી થતો. એને કપડાં પહેરેલા, એમાં જુઓ પડેલી, અને જુઓ એને કઈડે એટલે ડગલું કાઢી ઊંધું કરી એના બખિયામાંથી જુઓ વીણે, અને જુઓ વીણતો જાય, પણ એનો તાર ભગવાન સાથે લાગે. ગજબની વાત છે. ઓહો, કેટલાક લોકો જોજો તમે માળા ફેરવતા હોય પણ તાર બીજે લાગ્યો હોય, અને કેટલાક લોકો ઘેટા ચારતા હોય પણ તાર ભગવાન સાથે લાગ્યો. એવું કહેવાય છે કે રાજચંદ્ર છે એ હીરાના વેપારી, હીરાના વેપાર કરતા હોય પણ તાર પરમેશ્વર સાથે લાગેલો હોય, પેલાનો તાર ભગવાન સાથે લાગેલો. એક બીજી વાત, એને એમ જ થયા કરે કે ઓહો, મને આટલી બધી જુઓ પડી છે ને રાત્રે ઊંઘવા નથી દેતી, તો ભગવાન એકલો જ છે ને એને કેટલી જુઓ પડી હશે, અને એને બિચારાને ક્યાં રાત્રે ઊંઘ આવતી હશે. એટલે શું કરે, જુઓ વીણતો જાય, અને આમ આકાશ સામે જોઈ અને બોલતો જાય, ઓ મારા વાલા, તું જો નીચે આવે, તારો ડગલો જો મને આપે
તો હું તારી બધી જુઓ વીણી આપું. તો તને રાત્રે ઘસઘસાટ ઊંઘ આવે. એક બીજી વાત યાદ રાખજો, ભગવાનના બે રૂપ છે. એક બૌદ્ધિક રૂપ છે ને એક હૃદયનું રૂપ છે. જે બૌદ્ધિક રૂપ છે એ ખાતું નથી, પીતું નથી, આવતું નથી, જતું નથી. એ તો ઉપનિષદનું નિર્ગુણ, નિરાકાર, નિરંજન બ્રહ્મ છે. ચર્ચા કરો તો આનંદ આવે. પણ જે હૃદયનું બ્રહ્મ છે ને, એ તો કર્માબાઈનો ખીચડો ખાય, એ વિદુરની ભાજી ખાય, એ હૃદયનું બ્રહ્મ છે. તમારું હૃદય બળવાનું હોય, એ પેલા નામદેવ છે એનું દૂધ પીવે, એ હૃદયનું બ્રહ્મ છે. આ બે ભેદ છે. એટલે થોડી થોડી વાર થાય ને આકાશ સામે જોવે ને, ઓ મારા પ્રભુ, તું આ, હું તારી જુઓ બધી વીણી આપું, તને રાત્રે ઊંઘ નહીં આવતી હોય. એટલે આ મૂસાએ સાંભળ્યું અને લાલ ઘૂમ થઈ ગયા. એક બીજી વાત યાદ રાખજો, જે તપસ્વીઓ હોય, જે જ્ઞાનીઓ હોય, અથવા જ્ઞાની હોવાની જે થોડીક આમ અભિનિવેશ રાખતા હોય, એમને ક્રોધ બહુ જલ્દી આવે. ક્રોધ ના આવે અને આવે તો માફી માંગે, એનું નામ સંત કહેવાય. કદાચ આવી જાય તો પછી કે મને મારે ક્રોધ આવી ગયો, મને માફ કરો. એ પેલાને એકદમ ક્રોધ આવી ગયો. આ શું બકે છે? તને ભાન છે? બક 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 કરે છે, કશું જાણતો નથી. કાશી ગયો છે, કઈ ભણ્યો છે? પેલો ઉભો થઈ ગયો હાથ જોડીને, થર 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 થર. શું થયું? અરે ભગવાનને તો ડગલો જ ના હોય, એને શરીર નથી, એને પરસેવો ના હોય, એને ડગલો ના હોય, એને જુઓ ના હોય, તો ભગવાનને તારા જેવો સમજે છે? મૂર્ખના જામ, તને કઈ અક્કલ છે? કેટલું મોટું પાપ કર્યું તે. આવી રીતે ફટકાર્યો અને આગળ ચાલતા થઈ ગયા. આગળ ચાલતા તો થઈ ગયા, પણ પેલો માણસ છે ને, એ નકાર ભૂમિકામાં આવી ગયો. હવે શું કરવું? હવે શું કરવું? થોડાક આગળ ગયા હશે અને આકાશવાણી થઈ, એ મૂસા, મેં તને લોકોની શ્રદ્ધા તોડવા નથી મોકલ્યો, શ્રદ્ધા વધારવા મોકલ્યો છે. પેલો ભરવાડ એની કાલી ઘેલી ભાષામાં મારા ડગલાની જુઓ વીણવાની જે વાતો કરતો હતો, એ મને એટલી મીઠી લાગતી હતી, એટલી મધુર લાગતી હતી, હું કાન દઈને સાંભળતો હતો. અને તારા રોજના ગોખે મારેલા સ્તોત્રો સાંભળીને મારા કાન પાકી ગયા. કડકાડ 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 રોજ એના એ ઘડિયાળ સામે જોતા જાય કે હવે 2 મિનિટ બાકી રહી, હવે 3 મિનિટ બાકી રહી. રોજ મહિમ નપ્પાર, બરાબર છે, પણ એ સાંભળી સાંભળીને મારા કાન પાકી ગયા છે. મને તો એની વાતોમાં એટલો આનંદ આવતો હતો. તમને ખબર છે, મારી ને તમારી જિંદગીમાં સૌથી સારામાં સારી મીઠી વાતો ક્યારે હતી? જયારે આપણે કાલું કહેલું બાળક થઈને બોલતા હતા ત્યારે. હવે અત્યારે કોઈ સાંભળવા તૈયાર નહીં. અને એમાંય વૃદ્ધ થાવ ને એટલે તો લોકો કે જાઓ જાઓ મંદિરમાં જાઓ, સત્સંગ સાંભળવા જાઓ. તમારું બોલેલું કોઈને ગમતું નથી. આવડું બાળક હોય ને ત્યારે એની તોતળી ભાષા બોલાવવા માટે લોકો પ્રયત્ન કરે, કારણ કે બહુ મીઠી લાગે. કારણ કે એમાં કોઈ રાગ દ્વેષ છુપાયેલો નથી. એ તો નિર્દોષ વાત છે. પેલો મૂસા પાછા વળ્યા. પેલો તો બિચારો શિલા ઉપર બેઠો બેઠો ચક્કરમાં પડી ગયો કે હવે શું કરવું, હવે કેમ, મેં તો બહુ પાપ કરી દીધું, બહુ ભૂલ કરી દીધી, હવે શું કરવું. મૂસાએ આવીને લાંબા દંડવત કર્યા એને. એટલે પેલો ઉભો થઈ ગયો, આ પાછું શું કરવા માંડ્યા? એના પગને હાથ અડાડીને પગે લાગ્યા. અરે અરે, આ શું કરો છો? એમણે કહ્યું, મારું જીવન પાણીમાં ગયું અને તું ધન્ય થઈ ગયો. હું ભણી ભણીને પણ ઘાંચીનો બળદ રહ્યો અને તું વગર ભણે પણ ભગવાનની પાસે પહોંચી ગયો. મને હમણાં ભગવાન મળ્યા સામે. એને શરીર હતું, એને ડગલો હતો અને એમાં જુઓય પડેલી હતી. તું સાચો હતો. ખરી વાત કે હા, તું સાચો હતો. તું જે બોલાવતો હતો એ વાત સાચી છે. પહેલી જે માં છે ને, એ શ્રદ્ધા છે. માણસને એક સંબલ હોય છે. એક બીજી વાત યાદ રાખજો, સંઘર્ષ વિનાનું જીવન હોય જ. તમે શેઠ થઈને જીવો, નોકર થઈને જીવો, પતિ થઈને જીવો, પત્ની થઈને જીવો, સાધુ થઈને જીવો, સંઘર્ષ વિનાનું જીવન હોય જ. અને સંઘર્ષમાંથી જીવન નીકળતું હોય છે. અને સંઘર્ષમાં જે હંમેશા તમને ખોળો આપે ને, એનું નામ શ્રદ્ધા કહેવાય. માર પડ્યો, લોકોએ માર્યા,
કઈ જાતના કેટલી જાતના માર પડ્યા, પણ જેના ખોળામાં આવીને માથું મૂક્યું, બસ ઊંઘ આવી ગઈ, ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. પ્રત્યેક સંઘર્ષ છે, બધા લોકો ઢાલ નથી થતા હોતા. કેટલીક વાર તમે એકલા પડી જાઓ, અટુલા પડી જાઓ. ગાંધીજી અને બાકીના બધા નેતાઓમાં ફરક શું છે? મોતીલાલ નહેરુ મોટા નેતા છે, ફિરોજ શાહ મહેતા, એકથી એક ચડે એવા તેજ બહાદુર શપ્રુ, બધા મોટા નેતાઓ છે. ગાંધીજીમાં ને આમાં ફરક શું છે? ગાંધીજીનું મોટું બળ બુદ્ધિ નહીં, શ્રદ્ધા છે. અને પેલા બધા નેતાઓનું બળ છે બુદ્ધિ છે. કેટલીક વાર બુદ્ધિનું ત્રાજવું જુદું જોગતું હોય અને શ્રદ્ધાનું ત્રાજવું જુદું જોગતું હોય. ફિનિક્સ આશ્રમમાં કસ્તુરબા માદા પડ્યા, 16 માઇલ દૂર યુરોપિયન ડોક્ટર ત્યાં દાખલ કર્યા. રોગ મટે જ નહીં. ડોક્ટર થાક્યો અને ડોક્ટરે કહ્યું કે આ સ્ત્રીને માંસનો શોરબો પીવડાવવો પડશે જો એને બચાવવી હોય. ગાંધીજીએ કહ્યું કે મને વાંધો નથી, એને જો પીવો હોય કે એને પૂછાય નહીં, એ તો દર્દી છે. ગાંધીજી પાસેથી ખાસ વાત શીખજો. આખી જિંદગી અંગ્રેજોની સામે લડ્યા, પણ કદી અંગ્રેજો માટે હલકા શબ્દનો પ્રયોગ ન કર્યો. ખાનદાની એ છે, લડ્યા ખરા, હલકા શબ્દનો કદી પ્રયોગ ન કર્યો. અને અંગ્રેજોના સામે કદી દ્વેષ ભાવ ન કર્યો. જુદા વિચારો હોય, ભિન્ન વિચારો હોય, બિલકુલ અણગમો નહીં, સાંભળવાના, પ્રેમ. ડોક્ટર જરાક ગુસ્સે થયો, એને ના પૂછાય કે ના, મારે પૂછવું પડે એને. અને કસ્તુરબાને પૂછ્યું, તું મરણ અને જીવનમાં ઝોલા ખાય છે, આ તો બધી વાતો છે, મરણનો ભય નથી, મરણનો ભય નથી. અરે આવે ત્યારે ખબર પડે. કથા કરવી હોય ત્યારે અમે કરીએ બધી, તો બધી કથા કરવામાં શું જાય? સાંભળનારા સાંભળે ને આપણે કથા. પણ મરણ છે ને, એ તો જયારે આવીને ઉભું રહે ને ત્યારે ભલાના છક્કા છૂટી અને તણખલું પકડે બચવા માટે ફાંફા મારે. તું મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાય છે. અને ડોક્ટરનું કેવું છે, માંસનો શોરબો તું પીવે તો જ બચી શકે એમ છે. તારે પીવો હોય તો મારા તરફથી છૂટ છે, હું કોઈ તને રોકીશ નહીં. બોલ, તારી શું ઈચ્છા છે? અને પેલી વૈષ્ણવની દીકરી અભણ, એ કહે છે કાલ મરતી હોઉં તો આજ મરું, અને આજ મરતી હોઉં તો હમણાં મરું. ભાનમાં હોઉં કે બેભાનમાં હોઉં, મારી જીભ ઉપર કદી એવી વસ્તુ તમે મૂકશો. બસ આ બળ છે, આ તાકાત છે. ગાંધીજી પેલા ડોક્ટરને કહ્યું, ભાઈ એ દર્દી ના પાડે છે, ઉપાડો અહીંથી લઈ જાઓ. આ મળદું મારે ત્યાં ના જોઈએ, મારા દવાખાનામાંથી મળદું નીકળે હું જોઈ નહીં શકું. અને વરસતા વરસાદમાં ત્યારે મોટરોની ઘોડાગાડીમાં ગાંધીજીએ આ કસ્તુરબાને ઉપાડીને લીધા. અને એમણે લખ્યું છે, અને અમારે ત્યાં પણ એમ લખ્યું છે, જ્યારે બધી દવાઓ થાકે, બધા ઉપાયો હારી જાય, વૈદ્યો નારાયણો હરિ, ભગવાન પછી વૈદ્ય છે. એક બીજી વાત, હમણાં જે વિજ્ઞાન આગળ વધ્યું, એણે કહ્યું છે સૌથી મોટામાં મોટી દવા છે ને એ હોર્મોન છે. તમારા અંદર જે હોર્મોન ઉત્પન્ન થાય છે, એ હોર્મોન જો બરાબર થયા કરે સાચા, તો એ દવા જ છે. અને હોર્મોન છે એ તમારી નિશ્ચિંતતામાંથી થાય છે. તમે નિર્ભય હોવ, તમે નિશ્ચિંત હોવ, તમે બેપરવાહ હોવ, હસતા હોવ, ખેલતા હોવ, અંદર સારા હોર્મોન ઉત્પન્ન થાય. સારા હોર્મોન થાય, દવા થઈ જાય, દર્દ મટવા લાગે. અને 1000 દવાઓ કરીને ઉતરેલા ચહેરે બેઠા હો, હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે, એ તમારા હોર્મોન જ તમને મારી નાખે. ઈશ્વર એક બહુ મોટું સંબલ છે, એક બહુ મોટો આધાર છે, બહુ મોટો ટેકો છે, નિરાધાર. પણ એ ટેકાના વચ્ચે જે છે જોડનારું એ તત્વ શ્રદ્ધા છે. 16 માઇલ ચાલી કસ્તુરબાને, અને પછી એમને બધા દેશી ઉપાયો શરૂ કર્યા. થોડા દિવસમાં સારા થઈ ગયા. હું તો તમને એક બીજી સલાહ આપું છું, બહુ દવાઓ કરીને થાક્યા હો ને બધી દવાઓ પડતી મૂકો. ઘણી દવાઓ ઝેર નાખ, ઘણું ઝેર નાખ્યું. હવે થોડાક દિવસ બધી દવાઓ બંધ. તમે જોજો કે કેટલીક વાર દવા ન કરવી એ જ દવા છે. દવામાંથી છૂટવું એ જ બધી બાબતમાં નથી કહેતો. આ તો સારા થઈ ગયા. પેલા ડોક્ટરે કોઈ વાર મળ્યા, પૂછ્યું ભાઈ આ કેવી રીતે સારા થયા? એને કહ્યું એની શ્રદ્ધાથી. શ્રદ્ધા એક બહુ મોટી માં છે. અને હું એમ માનું છું કે પ્રેમપુરી આશ્રમમાં આવનારો
અને આ આશ્રમ ચલાવનારા એ પણ અપેક્ષા રાખે છે કે લોકોને પૈસો મળે, ફ્લેટ મળે, બધું મળે, પણ એની શ્રદ્ધા છે એ શ્રદ્ધા પણ એને મળવી જોઈએ. એક ડોશી, એક વિધવા સ્ત્રી, એક વિધુર પુરુષ, એક વૃદ્ધ પુરુષ પાછલી જિંદગી કયા જોરે ખેંચશે, કયા તાકાતે ખેંચશે, એને ખાલીપણું મારી નાખશે. એટલે હૃદયમાં ભરવા જેવી બે વસ્તુઓ, કાં તો શ્રદ્ધા ને કાં તો પ્રેમ ને કાં તો બે વસ્તુ, પણ બેમાંથી એકે નથી. કોઈના ઉપર શ્રદ્ધા નથી, કોઈના ઉપર પ્રેમ નથી. બુદ્ધિનો ઢગલો હોય તો ભલે રહ્યો ને, ચહેરો જુઓ, આંખો ઊંડી ઉતરી ગયેલી છે ને ડાચું આમ કરીને બેઠા હશે. બુદ્ધિથી પૈસા કમાય, જીવન ના જીવી શકાય. જીવન તો હૃદયના જોરે જીવાય, બુદ્ધિના જોરે તો પૈસા કમાઈ શકાય. પણ એ ઢગલા ઉપર બેસો, કરો હવે શું કરશો? હૃદયના જોરે જીવન જીવાતું હોય છે, અને હૃદયના બે મોટા બળ છે, પણ એની વધારે ચર્ચા નહીં કરો. પહેલી માં છે એ શ્રદ્ધા છે, ખોળો આપે છે અને બળ આપે છે, હૂંફ આપે છે. બીજી જે માં છે ને એ રોજી છે, રોજી છે. કોઈની માં મારી નાખવી હોય તો મારી નાખજો, પણ કોઈની રોજી ના મારશો. કારણ કે આ માં મરી ગઈ હશે ને તો કદાચ કોઈ અનાથ આશ્રમમાં ઉછરીને છોકરું મોટું થઈ જશે, પણ કોઈની રોજી જો મરી ગઈ હશે, એના 2-4 છોકરા, પત્ની, એનો નાનો સંસાર, નાનું ઘર, એ ખબર નથી તમને કેવો માળો ચૂંથાઈ જશે. અને હું તમને એક બીજી વાત કહું છું, બહુ યજ્ઞો ના કરશો, ઘણા કર્યા, કશું ના મળ્યું, કશું ના મળ્યું. હવે સમજો, મોટામાં મોટો યજ્ઞ છે મુખ અને હાથ, આ બેની આહુતિ. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા. કોઈના માટે રોજી ઉભી કરો, 5-25 માણસોને રોજી આપો. અરે બીજાને ના આપો તો કઈ નહીં, પોતાના સગાવાલાને આપો, પોતાના ભત્રીજાઓને આપો, પોતાના કુટુંબીઓને આપો. પણ કોઈના છોકરા અનાજ ખાતા થાય, તમે બહુ મોટો યજ્ઞ કરી નાખ્યો, જિંદગીનો યજ્ઞ કરી નાખ્યો. ઇદમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ન મમ. એને રોજીએ વળગાડો અને પછી ભૂલી જાઓ, પછી એને પંચિંગ ના કરો, મેં તને નોકરીએ વળગાડ્યો, મેં તને નોકરીએ વળગાડ્યો. ઇદમ ન મમ, ભૂલી જાઓ. ભારતની મોટામાં મોટી મુશ્કેલી શું છે? ભારતની મોટામાં મોટી મુશ્કેલી છે રોજીની. અહીંયા બધું છે, પણ બેકારી બહુ મોટી વસ્તુ છે. અને હું એક બીજી વાત તમને કહું છું, તમે બેકારી જોઈ છે? તમારી પહેલી પેઢી અહીં મુંબઈમાં આવેલી તો કેવી આવેલી તમને ખબર છે? અને ખબર ના હોય તો ઇતિહાસના પગેરે પગેરે જજો. એક ધોતિયું પહેરીને, ઉછીતા પૈસા લઈને, કોઈ ઓટલા ઉપર, કઈ કોઈ જગ્યાએ, કોઈ કેવી જગ્યાએ કોથળો પાથરીને હોઈ જતા હતા, કોઈ લોજમાં ખાતા હતા, અને આખો દિવસ નોકરી મળશે, નોકરી મળશે, નોકરી મળશે. એ ભૂલવું ના જોઈએ. આજે એવા કેટલાય જુવાનો હશે, કેટલાય છોકરાઓ હશે. હવે એ છોકરાઓને હું કહું કુંડલી જગાડ, એનો કોઈ અર્થ ખરો? એને કુંડલી નથી જગાડવાની, એનો જઠરાગ્નિ જાગ્યો છે એ પહેલા કરવાની જરૂર છે. પાયાનું કામ ન કરવામાં આવે અને વગર જોતા કામો ઉભા કરવામાં આવે, એથી ધર્મનો જય જયકાર ના થાય. ધર્મનો જય જયકાર કરવો હોય, પહેલી શરત છે લોકો ધંધે લાગે, કામે લાગે, ભણે ગણે, હોશિયાર થાય અને એમના સંસારમાં સુખી થાય, કામે લાગે. પછી જયારે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે, પછી એમાંથી કોઈની ઈચ્છા થાય અને એ જિજ્ઞાસા લઈને આવે તો બરાબર છે. હવે હજારે ને તમે કહો યોગ કરો તો એ આસન તો કરે, નાક તો પકડે, બાકી યોગ બોગ ના કરે. ભલા થજો. રોજી છે, ગુજરાતનું સદભાગ્ય છે. ગુજરાતની પ્રજા આખા ભારતની પ્રજાની તુલનામાં સુખી છે, કારણ કે ગુજરાતમાં રોજી છે. જાઓ બિહારમાં જઈને જુઓ, ઓડિશામાં જઈને જુઓ, આસામમાં જઈને જુઓ, બંગાળમાં જઈને જુઓ. હમણાં હું ગયા વર્ષે બંગાળ ગયેલો, આંખમાં આંસુ આવી ગયા. આ કમ્યુનિસ્ટોએ શું કર્યું? આજે પણ એટલી કારમી ગરીબી, અને કોઈને પડી નહીં, કોઈને પરવા નહીં. અમારી પાસે જે આવે, અમારે તો પરલોકની જ વાતો કરવાની. આ લોકની વાતો કઈ? આ લોકની વાતોને અમે પ્રપંચ માનીએ, માયા માનીએ. આ લોકમાં તો એ તે કઈ વાત કરવાની હશે. અને પરલોકની વાતો છે ને એ એવી છે કે એના કોઈ પ્રૂફ જ ના પૂછે.
બધું ઉપરનું બધું કરી દેવાનું. એટલે બીજી માં છે એ રોજી છે. ત્રીજી માં જે છે પાલક માં છે. કેટલીક વાર એવું બને તમે તમારી માનું મુખ ના જોઈ શક્યા હો, માનો ખોળો ના જોઈ શક્યા હો, કોઈ બીજાના ખોળામાં ઉછેરીને મોટા થયા, અને આ એક આપણું કલ્ચર છે. એવા કેટલાય છોકરા હોય કે એની ફઈ એને ઉછેરીને મોટે કરે, બીજી સ્ત્રી એને લઈ લે, આખા પરિવારનો એક આખા પારિવારિક ભાવ. એ પાલક માતા છે. એક જશોદા છે, એક દેવકી છે. કૃષ્ણને દેવકીનો ખોળો ના મળ્યો, પણ દેવકીના ખોળાને ફૂલાવી દે એવો ખોળો મળ્યો જશોદાનો. કોઈને જશોદા મળે. મારા ઓળખીતા એક પટેલ મારે આશ્રમમાં આવ્યા, મને કે એક હાઈસ્કૂલનું ઉદઘાટન કરવાનું છે, તમે આવશો? મેં કહું હોય, હવે આવા ઉદઘાટન તો બધા થયા કરતા હોય. કેમ? પૈસા વધારે મેં આપ્યા છે અને મારી માનું નામ રાખ્યું છે. તમારી માનું નામ શું? એ જે નામ બોલ્યા, મેં કહું ઉત્તર ગુજરાતના પટેલની આવું નામ ના હોય, આ તો મહારાષ્ટ્રીયન નામ છે. મને કે સાચી વાત છે. તમારા પિતાએ કોઈ મહારાષ્ટ્રીયન બાઈ સાથે લગ્ન કરેલા? મને કે ના 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 ના, એવું નથી. ત્યારે શું છે? મને કે સ્વામીજી, હું 20-22 વર્ષની ઉંમરે ગુજરાતમાંથી ભાગેલો, ચરઈ વેતી ચરઈ વે, જે ભાગ્યા એ સુખી થયા, અને જે જ્યાં હતા ત્યાં ત્યાં બેસી રહ્યા એ બેસી રહ્યા, એમને હજુ એમને બેઠા જ છે. મુંબઈ પહોંચ્યો તો ખરો, પણ આવડી મોટી મુંબઈ, ધસમસતા માણસો, કોઈ દોડ 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 દોડ. મુંબઈ પણ જોવા જેવું. તમે આમ નામ જોયા કરો તો લોકોને જાણે આમ પેલા હડકવા આલ્યો હોય ને કૂતરાની માફક, આ ટ્રેન પકડવાની, પછી આ પકડવાની, આ પુલ કૂદવાનું, આ પ્લેટફોર્મ આમ દોડવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. શું કરે? જિંદગી છે. પેટ એક એવી વસ્તુ છે, રોજી એક એવી વસ્તુ છે, બધું કરવું પડે. આખો દિવસ હું મુંબઈમાં ફર્યો, આખો દિવસ કોઈ આશરો ના આપ્યો. એમ સમજતો હતો કે મુંબઈમાં જતા જ નોકરી લાગી જશે, પણ ક્યાંય નોકરી લાગી અને હું હાર્યો, થાક્યો, રખડીને હવે રાત્રે સુઈ ક્યાં જવું. એક બીજી વાત યાદ રાખજો, તમે જિંદગીમાં કદી હાર્યા છો? કદી થાક્યા છો? હારેલો છે ને એ ભગવાનની નજીકમાં જાય, થાકેલો માણસ છે એ ભગવાનના નજીક જાય. એટલે શ્રીમદ વલ્લભાચાર્ય બહુ સરસ વાત કહી છે, ઈશ્વર કૃપા સાધ્ય છે, કૃપા સાધ્ય, પુરુષાર્થ સાધ્ય નહીં. પુરુષાર્થ કર્યો, પુરુષાર્થની લિમિટ પૂરી થઈ, લો હવે શું કરશો? પેલા હાથીએ બહુ જોર માર્યું મગરથી છૂટવા માટે, કઈક બાકી ના રાખ્યું, ઘણા તરફડિયા માર્યા, જરાય તરફડિયા ચાલ્યા. હવે શું કરશો? હવે બૂમો પાડો, ચીસો પાડો. પાંજરાનો પોપટ જયારે બિલાડી ઝપાટો મારે ત્યારે રામ રામ નથી કહેતો, ચે 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 કરે છે. આખી જિંદગી જેને રામ રામ કર્યું હોય ને, પેલો યમરાજ જયારે ઝપાટો મારે ને ત્યારે ચે ચે કરે છે. મેં ઘણા માણસો જોયા છે, ને મારું શું થશે એની કોઈ ખાતરી નથી. બહુ જ કોઈ વીરલા પુરુષો હોય એ હસતા હસતા રામ 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 કરતા 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 ઉત્સર્ગ કરે. કોઈ વીરલા પુરુષો હોય. કૃપા સાધ્ય છે. હારવું જરૂરી છે, થાકવું જરૂરી છે. પેલો નોકરીથી થાક્યો, ભર્તુહરી ઘરમાં થાક્યો, એને કઈ નોકરી નથી જોઈતી, પૈસેથી નતો થાક્યો, ઘરના માણસોથી થાક્યો. અને બીજી એક વાત યાદ રાખજો, ઘરના માણસો જેને થકવી નાખે ને એનો થાક કોઈ ના ઉતારે. બહારના થકવે એનો થાક ઘરમાં ઉતારે, પણ ઘરના જ થકવે તો બધા. પછી આવો પ્રેમપુરી આશ્રમમાં, અહીં થોડો થાક ઓછો થાય. ઘરના માણસો થકવી નાખે, બહુ મુશ્કેલી થઈ જાય. થાક્યો હું, આખો દિવસ રખડીને. ત્યારે મુંબઈ નો પરવું ને પરામાં બધી સામાન્ય સ્થિતિ, આટલું બધું આવું વિકાસ ને આટલું બધું નહીં. એક ઓટલા ઉપર રાત્રે સુઈ ગયો, આખી રાત સુઈ ગયો, એમને પડ્યો રહ્યો. આ એક બીજી વાત પણ સમજવા જેવી છે. આપણા ત્યાં પહેલા એક ઓટલા કલ્ચર હતું, ખ્યાલ આવે? હવે ફ્લેટ કલ્ચર આવ્યું. ફ્લેટ ને ઓટલો જ ના હોય, બારણું બંધ કરીને અંદર બેસવાનું. છોકરાને રમવું હોય તો અંદર દીવાનખાનામાં સિટિંગ રૂમ હોય એમાં રમે. આપણા ત્યાં એક ઓટલા કલ્ચર હતું, અને ઓટલા કલ્ચરમાં
એક છીંકણી ક્લબ ચાલતી, 5-7 ડોશીઓ ભેગી થાય, આમ ફડાકા લગાવે, ઓટલા પર બેઠી હોય ને 2-3 કલાક ક્યાં ટાઈમ પાસ થયો કઈ ખબર પડે, સારી રીતે ટાઈમ પાસ થઈ જાય. હવે ફ્લેટ કલ્ચર આવ્યું, કોઈને અંદર પેસવા ના દેવાય. અંદર આમ જોવાનું રાખ્યું હોય કોણ છે, ઉગાડવા જેવું છે કે નથી ઉગાડવા જેવું, એ પહેલા જોઈ લેવાનું, ખબર નહીં કોણ બેસી જાય. અને ફ્લેટ કલ્ચરની સાથે બીજું કલ્ચર આવ્યું, ઝોપડપટ્ટીનું કલ્ચર, સ્લમ્સ કલ્ચર. બસ ઝોપડા 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 ઝોપડા, ચર્ચા નહીં કરું. ઓટલા ઉપર સુઈ ગયો, એવી ઘસઘસાટ, આખા દિવસનો થાકેલો ને એવી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. સવારે ઘરમાં એક માજી ને, માજીએ બારણું ખોલ્યું ને એમણે મને જગાડ્યો. તો હું ડરના માર્યો જાગી ગયો. હવે મરાઠી બોલે, એને ગુજરાતી ખબર ના પડે ને હું મરાઠી ના સમજુ, હું ગુજરાતી. અંદરની વાણી એક જ છે, અહીં બહાર આવતા આવતા એ ગુજરાતી થઈ જાય છે, બહાર આવતા આવતા એ ઇંગ્લિશ થઈ જાય છે, બહાર આવતા આવતા એ મરાઠી થઈ જાય છે. પણ જ્યાંથી એ ઉદ્ભવે છે ત્યાંની ભાષા એક જ છે. એ બાઈ સમજી ગઈ. એને કહ્યું, આવ અંદર આવ, અંદર આવ, અંદર આવ. તો હું ડરતો ડરતો અંદર ગયો. પછી થોડી તૂટી ફૂટી વાતો કરી, અને વાતોમાં કહ્યું કે હું પટેલ છું, ઉત્તર ગુજરાતનો છું, અને અહીંયા નોકરી ધંધા માટે આવ્યો છું ને કઈ નોકરી મળી નહીં, કોઈ આશરો મળ્યો નહીં, કોઈ આધાર ના મળ્યો, તમારા ઓટલે સુઈ. પેલી મહારાષ્ટ્રીયન બાઈ, બ્રાહ્મણ બાઈ, એને કહ્યું તું ચિંતા ના કર, તું મારે ત્યાં રહે, મારે ત્યાં જમ, અને દિવસ નોકરી ખોળ, નોકરી મળે એટલે તું તારે પછી તારે જ્યાં જવું હોય ત્યાં. હું નથી સમજતો કે આનાથી મોટો કોઈ ભામાશાહ હોય. અરે જ્યારે પછી ઓળખીતા માણસોને તો આપણે, અને ઇન્કમટેક્સના સાહેબ આવે એમને તો બધાને સામે ચાલીને લેવા જવું પડે ને, આવો આવો આવો. એક અજાણ્યો માણસ, પણ એ ડોશી સમજી ગઈ કે આ સાચો માણસ છે, એનું હૃદય સમજી ગયું. બાપુ મને આશરો આપ્યો. 2 મહિના સુધી હું રખડ્યો, 2 મહિના સુધી એ ડોશીએ મને ખવડાવ્યું, અને રાત્રે મને એના ત્યાં સુવાડ્યો. પછી નોકરીએ વળગ્યો, 2 વર્ષ નોકરી કરીને પછી વ્યાપારમાં પડ્યો, અને પછી લક્ષાધિપતિ થઈ ગયો, લાખો રૂપિયા થઈ ગયા. મારા વતનમાં જયારે હાઈસ્કૂલ થવાની થઈ એટલે મને પહેલો વિચાર આવ્યો કે આ માજી છે, એ માજીનું નામ હું મારા ગામમાં મૂકું. એક માં તો બિચારી મરી ગઈ, પણ આ બીજી માએ મને આશરો આપ્યો, આ પાલક માં છે. એક બીજી વાત, કોઈ પણ માણસનું મૂલ્યાંકન કરવું હોય ને તો એનું પહેલું મૂલ્યાંકન એ છે કે એના ઉપર ઉપકાર કરનારાઓને કેટલો યાદ કરે છે. રોજ યાદ કરે છે, કોઈ વાર યાદ કરે છે. મારી આંગળી પકડીને કોઈ મને અહીં લાવ્યું હતું. જે ઉપકાર કરનારાઓને હંમેશા પ્રસંગ ઉપર યાદ કરતો હોય ને, બસ એમ સમજવું એક માણસ કદી ખરાબ નહીં બને. જે ઉપકાર કરનારાઓને ભૂલી જતો હોય અને ઉપરથી કૃતજ્ઞ થતો હોય, ઉપરથી પાછો ભસ્માસુર થતો હોય, અબજોપતિ હોય તો એનો મળો જોવાનો કોઈ અર્થ નથી, એ તો ભસ્માસુર છે. ગામવાળાએ કહ્યું તમારા પિતાનું નામ રાખીએ, તમારી માતાનું નામ રાખીએ, કે રાખશો. પહેલા મારે આ માનું નામ રાખવું છે. અને મને થયું ઓહો, ધન્ય છે એ અજાણ્યા છોકરાને આશરો આપનારી માને ધન્ય છે, અને આ અજાણ્યા છોકરાને ધન્ય છે કે જયારે સમય આવ્યો ત્યારે એ માને એને મોટું ચિત્ર બનાવીને મૂક્યું, મારા હાથે ઉદ્ઘાટન કરાવ્યું. અને આજે પણ એ પ્રસંગ મને યાદ છે. એક આવી પાલક માં હોય છે. કેટલીક વાર એવું બને કે આપણને આપણી જનની ન ચહેરો ના જોવા મળ્યો હોય, સુખ ના મળ્યું હોય, પણ કોઈ પાલકમાં મળી ગઈ હોય. પણ ચોથી જે માં છે ને, એ માં છે, જનેતા છે. અને આની સાથે કુદરતનો એક સંબંધ છે. સ્ત્રીનું જે સ્ત્રીત્વ છે અને પુરુષનું જે પુરુષત્વ છે, એ બેયના જુદા જુદા રસ્તા છે. સ્ત્રીના જે સ્ત્રીત્વને 2 વિરામો છે, 2 મહત્વાકાંક્ષાઓ છે, 2 અપેક્ષાઓ છે, 2 ઈચ્છાઓ છે. પહેલામાં પહેલી એની ઈચ્છા હોય, મને કોઈ પતિ મળે, એની ચોઈસનું, એની અપેક્ષા વાળો, એના નકશા પ્રમાણે. એટલે તો સીતાજીનો સ્વયંવર હતો ને, સીતાજીએ સ્વયંવર કરેલો ને. આવેલા તો બધા ઘણા, ને બધા ઉભા થતા હતા ત્યારે સીતાજી રાજી નતા થતા, અને રાવણે તોડ્યું હોત તો. એના અંદર એક નકશો છે, એક અપેક્ષા છે. પહેલા એક મને કોઈ પતિ મળે,
એક બીજી વાત યાદ રાખજો, કોઈ ખોટું ના લગાડશો. આ નેચરલ કુદરતી માર્ગ છે, અને સમય ઉપર જે આ માર્ગે નથી ચાલી શકતા હોતા, પાછલી જિંદગીમાં દુઃખી થતા હોય છે. પાછલી જિંદગી કાઢવી બહુ કઠિન હોય છે. અને પછી સમય વીતી ગયા પછી એ રીંગણા બજારમાં વેચાવા મૂકો તો એનો કોઈ ભાવ ના આવે. ભાવનો ટાઈમ સવારે હતો, જયારે તાજા મગમગતા હતા ત્યારે હતો. હા, કોઈ આદર્શ માટે, કોઈ લક્ષ્ય માટે, કોઈ ઉચ્ચ હેતુ માટે તો બરાબર છે, એનો કોઈ ના નથી. એને એક પતિ મળે બસ, અને પતિ મળ્યો એટલે એ ધન્ય થઈ ગઈ. ઓહો, તમે સીતા સ્વયંવરમાં જોજો, રામે જ્યાં ધનુષ બાણ તોડ્યું નહીં તે સીતા ગદગદ થઈ ગયા. કેમ? હવે મારે કોઈ ચિંતા નહીં, હવે શું કરવું એ પેલો જાણે. અત્યાર સુધી શું કરવું એ, હવે મારે ક્યાં જવું, શું કરવું, કેમ રહેવું, ફલાણું ફલાણું બધો ભાર એના ઉપર. મારું કામ છે એના પગલે પગલે ચાલો. એક બીજી વાત યાદ રાખજો, પત્ની છે ને એ 5 પ્રકારની હોય છે. આગળ ચાલનારી, એક પાછળ ચાલનારી, એક પાછળ ઘસડાનારી, એક માથા ઉપર ચડેલી, અને એક પગમાં છૂંદાતી, પગ નીચે છૂંદાતી. પૂછી જજો આ બેન. એક આગળ ચાલનારી કોણ છે? રાણી લક્ષ્મીબાઈ, રજિયા બેગમ, કઈ એનો પતિ છે, ભયમાં વિપત્તિમાં આવ્યો હોય, આગળ ચાલીને રસ્તો કરે, પેઢી ચલાવે, દુકાન ચલાવે, રાજ ચલાવે. એ પછી રડવા ના બેસે, ઘરે રે હવે શું કરશું. એનામાં એટલું પરિબળ છે, એટલી આવડત છે, એટલી યોગ્યતા છે, એટલી ક્ષમતા છે, આગળ ચાલી શકે છે. ગાર્ગી, લોપા, મુદ્રા. એક પાછળ ચાલનારી જે છે એ કોઈ દોષ નથી, કારણ કે આ રસ્તો જેવો છે કે એક જ માણસ ચાલી શકે. કાં તો એ ચાલે ને કાં તો પેલો ચાલે, ભલે ચાલે પણ એના પાછળ 2 પગલે. કારણ કે સાયકલના પૈડા છે ને એ આગળ પાછળ હોય, 2 આમ બાજુમાં હોય તો બાજુમાં 2 હોય ને તો આગળ પાછું એક ત્રીજું મૂકવું પડે. કારણ કે એક પૈડું જ આમ વાંકું ચૂકું દિશા નક્કી કરી શકે, પેલા 2 તો પછી ફર્યા કરે. ઘણાને એક પૈડું આગળ ને 2 પાછળ હોય છે. અર્થ નથી સમજ્યા તમે? તમારે ત્યાં એક દોહરો છે, બહુત વણજ બહુ બેટિયા દો નારી ભરથાર ઇતને કો મત માર્યો માર રહ્યો કિરદાર. એટલે પુરુષ જતો તો તલવાર સજીને યુદ્ધ કરવા માટે, એટલે એની પત્નીએ એને શિખામણ આપી કે બહુત વણજ, જેને બહુ ધંધા હોય, બહુ પેઢીઓ, બહુ ઓફિસો, ટેલિફોનની ઘંટડીઓ વાગ્યા જ કરતી હોય, ના ટાઈમસર ઊંઘે ના ટાઈમસર ખાય. બહુત વણજ બહુ બેટિયા, અને દીકરીઓ. દો નારી ભરથાર ઇતને કો મત માર્યો માર રહ્યો કિરદાર. એને શું મારશો, એ તો મરેલો જ છે. 2 પૈડા આગળ પાછળ છે. એક પતિના પાછળ પગલે ચાલે છે. કારણ કે દાંપત્યમાં અદ્વૈત છે, દ્વૈત પછી અદ્વૈત. દ્વૈત ના હોય તો અદ્વૈતની કોડીની કિંમત છે, અને સાધનાથી થયેલું છે. તમે ગાંધી મૂવી જોયું હોય, મેં જોયું અમેરિકામાં, મને લોકોએ આગ્રહ કર્યો કે આ જોવા જેવું છે. પછી જોયું, એમાં કેટલાય માર્ક કર્યા. ઓહો, લોકો જુએ પણ એમાં રિમાર્ક ના કરે. ગાંધીજી પેલો આશ્રમ બનાવી રહ્યા છે સાબરમતીમાં, અને રવિશંકર એનો સંગીતકાર પાછળ ધીમું સંગીત બજાવે છે. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. બસ એક તણખો બહુ થઈ ગયો, પછી તો જેટલું જોઈએ એટલું કરી લઈશું, પણ તારા તરફથી એક તણખો અમને મળે, અને તારા તરફથી જો ભડકો મળે તો ભડકો નહીં પચાવી શકાય. એ તણખામાંથી અમે અમારી મેળે બોઇલર સ્ટીમ પેદા કરે એટલા ભડકા અમે કરી લઈશું, પણ જેટલો ભડકો વધે એટલો જ સામે પછી એનું કવર પણ એટલું જ વધવું જોઈએ. જવાબ આપ્યો, મારું કામ મારા પતિના પગલે ચાલવાનું છે. મારે શું કરવું એ સેપરેટ નિર્ણય મારે કરવાનો, એ જ્યાં જાય ત્યાં મારે જવાનું છે. એક બીજી વાત, પ્રેમ પરાધીનતા વિના હોય છે,
અને પરાધીનતા છે ને એ જ માંગલિક છે. પ્રેમ જોઈતો હોય તો પરાધીનતા સ્વીકાર કરવી પડે બંને એકબીજાની. અને સ્વતંત્રતા જોઈતી હોય તો હું મારો ઘરવાળો તો હોય એમ કે હું મારી રીતે ગમે તે કરીશ તો બાકી બધું મળે, પ્રેમ ના મળે. અને એ સ્વતંત્રતા તરત જ સ્વચ્છંદતામાં બદલાઈ જાય. કદી પણ વાળ વિનાનો પ્રેમ હોય જ નહીં. વાળ વિનાની સ્વચ્છંદતા હોય અને સ્વચ્છંદતા વિનાશ કરનારી બનતી હોય છે. પ્રેમની પરાકાષ્ઠા તો એ છે કે તું મને જહન્નમમાં લઈ જાય તો મારે જહન્નમમાં આવવું, તું મને નરકમાં લઈ જાય તો મારે તારી સાથે નરકમાં આવવું. આ પરાકાષ્ઠા છે. સીતાએ કહ્યું તમે જંગલમાં જાઓ તો હું જંગલમાં આવીશ. જો એ પ્રેમ ન હોત ને, બુદ્ધિ હોત ને, તો સીતાજી એમ જ કહત કે મારા બાપના ઘેર ઘણા ઈંડોળા છે, મને અહીં નહીં રાખે, મારે જનકપુરમાં કઈ ઓછું નથી. એટલે આ જે પ્રેમ છે એ એકબીજાની પરાધીનતા એમાં રહેતી જ હોય છે. અને એ ગમતી પરાધીનતા છે, ના ગમતી નહીં પણ ગમતી છે. પહેલી વાત છે. બીજી વાત છે, જ્યારે તમે સમર્પણ કરો છો ત્યારે તમે સર્વસ્વ આપી દો છો. અને સર્વસ્વ જ્યારે આપી દો છો ને ત્યારે સર્વસ્વ મેળવી લો છો. સર્વસ્વ આપ્યા વિના સર્વસ્વ મેળવાતું ઈશ્વરને સમર્પણ કરે, સર્વસ્વ આપીને સર્વસ્વ મેળવી લે. એક વિદ્યાર્થી શિષ્ય છે એ ગુરુને સમર્પિત થાય અને ગુરુ પછી પોતાની તમામ વિદ્યા આપી દે. એક પત્ની છે એ પોતાના પતિને સમર્પિત થાય, સંપૂર્ણ સમર્પિત, અને થોડા જ સમયમાં આખા ઘરની ચાવીઓ મેળવી લે. એના નામે બેંક બેલેન્સ, એના નામે બંગલો, એના નામે ગાડી, ચાવીઓ. 5 રૂપિયા જોઈતા હોય તેની પાસે માગે, 5 રૂપિયા આપજે જરા. આ પ્રત્યાર્પણ છે, આ પ્રત્યાર્પણ છે. એટલે પહેલી અપેક્ષા છે મને કોઈ પતિ મળે, એવો પતિ મળે જેના ઉપર હું પૂરેપૂરો વિશ્વાસ મૂકું અને જે મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકે. અને આ વિશ્વાસની સિમેન્ટથી દ્વૈતનું અદ્વૈત થતું હોય છે. વહેમ હોય, જો વહેમની ચિકાસ હોય તો કદી અદ્વૈત થઈ શકે. પહેલી અપેક્ષા પૂરી થઈ. પછી બીજી અપેક્ષા, મારો ખોળો ભરાય, મને બાળક થાય, મને બાળક થાય, મને સંતાન થાય. તમને ખબર છે જેને બાળક નથી હોતું અને પાછલી જિંદગીમાં બાળકની તીવ્ર લાલસા જાગતી હોય છે, એની મનોદશા કેવી હોય છે, એના અંદરની વેદના કેવી હોય છે, એના અંદરની પીડા કેવી હોય છે. જેમ તમને ભૂખ લાગી હોય, કુદરત તમને જંપીને બેસવા નહીં દે. ખાવું છે, ખાવું છે, ખાવું છે, ખાવું છે. તમારે તો ઘણું શાંતિથી બેસવું હોય પણ કુદરત તમને બેસવા નહીં દે. તમને ઊંઘ આવી હોય અને તમારે આખી રાત જાગવું છે તો કુદરત તમને જાગવા નહીં દે, જોકા ખવડાવી દેશે. તમારા ઉપર એક વ્યવસ્થા છે. જેવી રીતે આ શારીરિક વ્યવસ્થા છે એવી રીતે લાગણીની પણ એક દુનિયા છે. અને લાગણીની દુનિયાની એક એવી વ્યવસ્થા છે, બસ મને સંતાન હોય, મારો ખોળો ભરાય, મારો ખોળો ભરાય. જ્યારે છોકરા રમતા હોય, એ માં હોય, એનું કોઈ ચિત્ર તમે જોજો, એનું કોઈ સ્ટેચ્યુ તમે જોજો, અને એને માતૃત્વ પ્રાપ્ત થયું, બસ પૂર્ણતા, પૂર્ણતા. મને આદર્શ પતિ મળ્યો, મને માતૃત્વ મળ્યું, આદર્શ સંતાન મળ્યા, બસ સ્ત્રી ધન્ય થઈ ગઈ. પણ આ માતૃત્વ છે, એ માતૃત્વને કલ્ચર સાથે ક્યાં જોડશું? અહીંયા હવે આપણું કલ્ચર શરૂ થયું. આપણે શું કહ્યું? આ માતૃદેવો ભવ, આ મા દેવ છે. કેમ દેવ છે? મશીન નથી, એ કોઈ ફેક્ટરી નથી, કોઈ મશીન નથી. ધાડ 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 બધી વસ્તુઓ થતી હોય એમ એની અંદર એટલી મોટી લાગણીઓ છે, એટલી મોટી ઉર્મિઓ છે. એટલે ગતિસ્ત્વમ 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 ત્વમેકા ભવાની. આખી દુનિયામાં તમે ફરી વળજો. આપણી પાસે જો ગૌરવની કોઈ વાત હોય ને તો એ છે, અમે સ્ત્રીના પગ પૂજ્યા છે પણ મા સમજીને, માતા સમજીને. અમે કૌશલ્યાના પગ પૂજ્યા છે, અમે જશોદાના પગ પૂજ્યા છે, અમે જીજીબાઈના પગ પૂજ્યા છે પણ માતા થઈને. અને એ માતા થવા માટે એને બહુ મોટી સાધના કરી. વચ્ચે થોડી બીજી વાત કહી દઉં. એક પેલી પાછળ ચાલનારી સ્ત્રી છે, એ બરાબર ચાલે છે. એક માથે ચડેલી છે,
અને હું તમને ખાનગીમાં સલાહ આપું છું, કદી કોઈને માથે ના ચડાવશો. છોકરું હોય તો છોકરાને માથે ના ચડાવશો, નોકર હોય તો નોકરને માથે ના ચડાવશો, કોઈને માથે ના ચડાવશો. કારણ કે માથે ચડેલું પોતાની મેળે ઉતરતું નથી. ચડાવતા તો ચડાવી દીધું, હવે ઉતારો તો ખબર પડે. હવે પછી એને પછાડવું પડે છે, અને જ્યારે તમે એને પછાડો છો ને ત્યારે તમારું દુશ્મન થાય છે. આખો ઇતિહાસ જોજો, માથે ચડેલા જ દુશ્મન થતા હોય છે. કોઈને માથે ના ચડાવશો. એક સ્ત્રી છે ને એ પગમાં કચરાતી છે, છૂંદાતી છે, પત્ની છે, પણ પગ નીચે ઘરમાં એની દાસી જેવી કિંમત, કौડીની કિંમત છે. જાણે એનું વ્યક્તિત્વ જ નથી, એનું અસ્તિત્વ જ નથી, એનું કોઈ નામ નિશાન નથી. આવી રીતે છૂંદાતી સ્ત્રી છે. આપણે જે દિવાળી બાની પુણ્ય સ્મૃતિમાં અહીંયા કંઈક બે ચર્ચાઓ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ માતા છે, અને જેમ જીજીબાઈ છે, જીજીબાઈએ એક શિવાજી પેદા કર્યા, કૌશલ્યાએ એક રામને પેદા કર્યા. એમ પાલનપુરના દૂરના કોઈ નાના સરખા ગામડામાં કોઈને ખબર નહીં, અને એમણે આ મફત કાકા જેને કહો છો, પેલાની બહાદુરી તલવારની છે, શિવાજીની બહાદુરી છે એ તલવારની છે, રામની બહાદુરી ધનુષબાણ ઉપર છે. હું એમને એમ નથી આવ્યો, મફતભાઈ પૈસાદાર છે એટલે નથી આવ્યો, પૈસાદાર તો બધા ઘણા હોય, પણ હું એટલા માટે આવ્યો છું કે એક તો આ વૃદ્ધ પુરુષ આખી જિંદગી પોતાની માને આગળ રાખીને જીવે છે, અને માના ઉપદેશ પ્રમાણે જીવે છે. આજે અબજોપતિ છે, પણ જિંદગીની પહેલી સ્થિતિમાં કદાચ સામાન્ય સ્થિતિ પણ હોય, પણ એ સામાન્ય સ્થિતિમાં પણ આ માએ આ બાળકને ખોળામાં રાખીને ઉછે, અને ખબર નહીં કેવા કેવા સંસ્કાર આપ્યા હશે. અને એ સંસ્કાર આજે આપણે જોઈએ છીએ. કોઈને ઓઢાડીને ઓઢજે, કોઈને ખવડાવીને ખાજે, કોઈને ઊંઘાડીને ઊંઘજે. ઓહો, હવે તમારે ગીતાની શી જરૂર છે? હવે તમારે બીજા બધાની શી જરૂર છે? એ માએ રોજ ખોળામાં આમ લોરી કરતા કરતા, થપ થપ કરતા કરતા. અને એક બીજી વાત યાદ રાખજો, આપણા ત્યાં દ્વિતીયાના ચંદ્રનું દર્શન છે, પૂનમના ચંદ્રનું નહીં. પંચાંગમાં જોજો, ચંદ્ર દર્શનમ, જયારે બીજનો ચંદ્ર હોય ને ત્યારે જોવાનું, અને એ બધાને ના દેખાય, મોતિયાવાળાને તો ના જ દેખાય. અને એ તો અડધો કલાક માંડ, 15-20 મિનિટ માંડ પશ્ચિમ દિશામાં હોય, પૂર્વમાં નહીં. આથમ તો માંડ થોડો દેખાય. પૂનમનો તો આખી દુનિયાને દેખાય. તમે એનો અર્થ સમજ્યા? આજે જે પૂનમનો ચંદ્ર થયો છે, હવે એ તો આખી દુનિયાને દેખાય છે, પણ એ પૂનમનો ચંદ્ર જયારે દ્વિતીયાનો ચંદ્ર હતો ત્યારે કોઈ એને જોઈ શકતું? કોઈ સમર્થ વ્યક્તિ, કોઈ ભવિષ્ય વેદતા છે એ જ જોઈ શકે કે આ દ્વિતીયાનો ચંદ્ર કાલે પૂનમનો થવાનો છે. એને ચંદ્ર, અને ચંદ્ર દર્શન કર્યા પછી શું હસ્ત દર્શન કરવાનું છે ને, એવો રિવાજ છે ને. પહેલા ચંદ્ર દર્શન અને પછી એનો અર્થ તમે સમજ્યા? તારા હાથનો ઉપયોગ કરજે, તારા બાવડાનો ઉપયોગ કરજે. એમને જે જ્યોતિષી મળ્યો હાથ જોજો, મારો હાથ જોજો, મારે તારો હાથ તું જો ને. આ ચંદ્રની પાસેથી પ્રેરણા લો, એકદમ પાતળી લીટી જેવો, પણ વધતા પૂનમનો ચંદ્ર 16 કળાએ ખીલ્યો. કાલે ભગવાન આવીને ઉભો રહે અને તમને પૂછે, બોલ બેટા, દ્વિતીયાનો ચંદ્ર થવું છે કે પૂનમનો ચંદ્ર થવું છે? શું માગશો? પૂનમનો. અરે પણ કાલથી અંધારું, પછી આજનો જ દિવસ, આવતીકાલથી કૃષ્ણ પક્ષ દ્વિતીયા. મફતભાઈ દ્વિતીયાના ચંદ્રના રૂપમાં ઉદિત થયા માના ખોળા, અને માએ જે એમને ધાવણ ધવડાવ્યા સંસ્કારના, એ સંસ્કાર એવા સંસ્કાર કે અબજોની સંપત્તિ હોવા છતાં એ ઐશ્વર્યમાં આરોઢતા નથી. એ તો માણસ છકી જાય. પૈસો તો પચાવવો બહુ મુશ્કેલ છે. ઘણા લોકો એવા, સોની નોટ આવી હોય ને તો જ્યાં સુધી વાપરી ના રાખે ત્યાં સુધી શાંતિથી બેસે નહીં. એટલું જ નહીં, એમના દ્વારા દર વર્ષે કેટલા દાન, કેટલા માનવતા, મધર ટેરેસાથી માંડીને નાની મોટી જ્યાં કોઈ જગ્યાએ પ્રવૃત્તિ થતી હોય એ દરેક પ્રવૃત્તિમાં
ત્યારે મને એમ થાય, ઓહો હજુ પણ મારા દેશમાં જગડુશા વસે છે, હજુ પણ મારા દેશમાં ભામાશા વસે છે. અમે પૈસાના દ્રોહી નથી, અમે પૈસાને પાપ નથી માનતા, લક્ષ્મીની નિંદા નથી કરતા, પણ લક્ષ્મી છે એ જ્યારે કોઈનું કલ્યાણ કરનારી બનતી હોય, કોઈનો ઉદ્ધાર કરનારી બનતી હોય, ત્યારે એ તો માતા બની જતી હોય છે, એ માતૃરૂપ થતી હોય છે. એટલે સજ્જનો, આજે જયારે અહીં આવવાનું થયું ત્યારે મારા મનની અંદર એક ઈચ્છા કે ધન્ય છે એ માને, જે માએ એક બાળકને જન્મ આપ્યો અને જન્મ આપીને સંસ્કાર આપ્યા, કલ્ચર આપ્યું, અને એ આશીર્વાદથી એ ખોળાના ખબર નહીં એ કેટલા વર્ષો જીવ્યા કે શું થયું એ તો મને ખબર નહીં, પણ હું એટલું સમજુ કે આ 80 વર્ષના વૃદ્ધ પુરુષના મનમાં આજે પણ એક ભાવના મારી માની સ્મૃતિ રહે. એટલે ટ્રસ્ટનું નામ રાખ્યું દિવાળીબેન ટ્રસ્ટ. અને દર વર્ષે આ નિમિત્તે એક બીજું આકર્ષણ એ છે કે જૈન છે, પણ ચુસ્ત જૈન નથી. અને હું ચુસ્ત હોય એનાથી હાથ જોડું છું. હું તમને ભલા કહું છું, ભલા થજો, કદી કોઈ ચુસ્ત ન થશો. ચુસ્તનો અર્થ થાય છે બીજાના ઉપર ઘૃણા કરવી, બીજાના પ્રત્યે નફરત કરવી. હું લસણ નથી ખાતો, પણ ના ખાતા હોય તો નાખો, પણ ખાતા હોય એને તો ખાવા દો. તો કે ના, એ ખાતો હોય તો મને ઉલટી થાય છે, તો બહાર જઈને કરો. જેમ ગાંધીજી છે એમાં વૈચારિક ઉદારતા છે, એમ મફતભાઈના જીવનમાં પણ તમે જોશો તો ધાર્મિક ઉદારતા છે. બહુ મોટો વિશાળ વિસ્તાર છે. જરૂર પડે તો એ મધર ટેરેસાને મદદ કરી શકે, બીજાને મદદ કરી શકે, ત્રીજાને કરી શકે, ચોથાને કરી શકે, હોસ્પિટલ ખોલી શકે. અને વહીવટ વાણિયાનો હોય તો મારે કહેવાની જરૂર નહીં. એટલો એક પૈનો પણ એટલો સરસ મજાનો વહીવટ ગાંધીજીએ વહીવટ કરી જોયો. એક પૈસો આગો પાછો ના થવા દે. કોઈ એમના પર આંગળી ના ચીંધી શકે તમે આ પૈસાનું આમ કર્યું તેમ કર્યું. અત્યારે તો હવે જો કે તમે જાણો છો કેવો વહીવટ બધો ચાલે છે. એટલે એમની ધાર્મિક ઉદારતા, માનવતા તરફ પ્રેમ, માતૃભક્તિ અને શ્રદ્ધા, આ ચાર તત્વો એક સાથે. એમાં શ્રદ્ધાનું સંબલ, એમણે હજારોને રોજીઓ આપી રહ્યા છે. પાલનપુરના કેટલાય વાણિયાઓ પાલનપુર છોડીને મુંબઈ આવ્યા, અને મુંબઈમાંથી એમની શાખાઓ એક તરફ ઇઝરાયલ, એક તરફ એન્ટવર્પ, એક તરફ થાઈલેન્ડ, એક તરફ જાપાન, અહીંથી કેટલી શાખાઓ ખુલી. અને જ્યાં શાખાઓ ખુલી ત્યાં બધાને રોજી રોટી મળી. એટલે આ રીતે પણ એમને માનવતાનું ઘણું કામ કર્યું. અને ત્રીજી રીતે કે પાલક માતા, જેને આપણે આપણું કોઈનું પણ પાલન કર્યું હોય એ, અને પોતાની મૂળ માતા, આ ચાર પ્રકારની માતાઓને વંદના કરવા માટેનું આ દિવસ છે. વંદના કરવા માટેની આ પ્રવચનમાળા છે. અને એટલે મને આવવાની ઈચ્છા થઈ, ઉભરો થયો, પ્રેમ થયો, અને મને આવીને ખૂબ આનંદ થયો. પ્રેમપુરી આશ્રમ વર્ષોથી ચાલે છે. એના વહીવટદારોની અંદર એક દ્રષ્ટિ છે, એક વ્યવસ્થા શક્તિ છે, અને અહીં આવનારો પણ એક બહુ મોટો વિશાળ વર્ગ છે. કોઈ હાર્યા, થાક્યા, દુખ્યા, ભૂખ્યા માણસો આવે અને અહીંયા પોતપોતાની રીતે પોતાનું ભાથું મેળવે. અને એ રીતે મુંબઈમાં વસનારો ગુજરાતી સમાજ, ખાસ કરીને પ્રૌઢ ઉંમરનો સમાજ અને જુવાન ઉંમરનો પણ સમાજ, બપોર પછીનો ટાઈમ શાંતિથી ગાળે અને એક ટોનિક લઈને, એક ભાથું લઈને, એક સંબલ લઈને, એક નવી દૃષ્ટિ લઈને પોતાની જિંદગીને ધન્ય બનાવે, સફળ બનાવે, એ આનો હેતુ છે. એટલે સજ્જનો, આજે અહીં આવવાનું થયું, મને બહુ આનંદ થયો. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે અમને હજુ ઘણા મફત ભાઈઓ આપો, અમને ઘણી દિવાળી બહેનો આપો. અમારે ઘણી દિવાળી બહેનોની જરૂર છે. અમને આવા પ્રેમપુરી આશ્રમોની જરૂર છે અને વહીવટદારોની જરૂર છે. કારણ કે આજે ભૌતિક જીવન બહુ ઝડપથી દોડી રહ્યું છે, અને એ દોડતા જીવનની અંદર અશાંતિ પણ એટલી ઝડપથી દોડી રહી છે. ત્યારે માણસને આંતરિક સંબલ મળે, આંતરિક તૃપ્તિ મળે, આંતરિક શાંતિ મળે, આંતરિક ટેકો મળે. એટલે આ બધું જરૂરી છે. અને આપણને આનંદ છે કે આ બધું આપણે સારી રીતે કરી શકીએ છીએ. ફરીથી હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આવીને આવી રીતે આ માતૃ ઉત્સવ ઉજવતા રહે અને બીજાને પણ પ્રેરણા મળે. હું અહીં બેઠેલા બીજા માણસોને પણ કહું છું, માને ના ભૂલશો, માને ના ભૂલશો. એનો ફોટો ઘરમાં જરૂર રાખજો.
પિતાને ભૂલવા હોય તો ભૂલી જજો. જો કે પિતાને ના ભૂલશો. કોઈને શા માટે ભૂલવા જોઈએ? આપણે તો પિતૃ પૂજક છીએ, પિતૃ તર્પણ કરીએ છીએ, પણ પિતૃ તર્પણનો અર્થનો અનર્થ કરી નાખ્યો કે ગંગા ગયા જઈને ફલાણે જઈને એક દાડો સરાવી દીધું એટલે થઈ ગયું તર્પણ. આપણે તો રોજ તર્પણ કરવાનું છે. અને માને ના ભૂલશો. માતૃ સ્મૃતિ છે. અને બહેનોને પણ મારે એ જ કહેવાનું છે કે તમારું ગૌરવ, તમારી મહિમા માતૃત્વમાં છે. પહેલા પત્નીત્વ અને પછી માતૃત્વ, અને માતૃત્વને ધન્ય કર્યું, જીવન ધન્ય થઈ ગયું. બસ. હરિઓમ દર્શન. સંત ચરિત્રોના માધ્યમથી ધર્મ ચર્ચાનો પ્રસંગ ચાલી રહ્યો છે. અત્યાર સુધી પ્રાંતના જુદા જુદા થયેલા જે મહાન સંતો, એમના ચરિત્રો ઉપરથી કેટલીક વાતો સ્પષ્ટ થઈ હશે. પહેલી વાત તો એ કે એ સંતો કોઈ ધર્મગુરુઓ નહોતા. કોઈ ધર્મગાદી ઉપર બેઠેલા, ધર્મ શાસન ચલાવનારા, ધર્મનો નિર્ણય આપનારા એ કોઈ ધર્મગુરુઓ હતા નહીં. એ સ્વતઃ સિદ્ધ સંતો હતા. એમણે કોઈ નિશ્ચિત સંપ્રદાયમાં કે નિશ્ચિત પરંપરામાં દીક્ષા પણ મોટા ભાગે લીધેલી હતી નહીં. પણ જ્યાં એ જન્મ્યા, જ્યાં એ ઉછર્યા, જ્યાં એ મોટા થયા, ત્યાં આપોઆપ એમને જે કંઈ સૂઝ્યું, જે કંઈ પ્રેરણા પ્રાપ્ત થઈ, એના દ્વારા એમણે લોકોને પ્રેરિત કરવાનો પ્રયત્ન કર્યો. એટલે પહેલી વાત એ યાદ રાખજો કે એ કોઈ ધર્મગુરુઓ હતા નહીં. પણ જે ધર્મગુરુઓ હતા એમણે એમને સાથ ના આપ્યો. આ બીજી વાત છે. દુનિયાના ઇતિહાસમાં જોજો, દુનિયાના ધર્મોમાં જોજો, જે સંતો થયા હોય એને ધર્મસ્થાનો તરફથી સાથ મળે, એમને ધર્મગુરુઓ તરફથી સાથ મળે. એટલે બેયનો સરવાળો થાય, અને બંનેનો સરવાળો થાય એમાંથી પ્રજાને લાભ થાય. પણ અહીંયા ઉલટું થયું. અહીંયા સંતોનો વિરોધ કરનાર બહારના કોઈ નાસ્તિકો નહીં, વિધર્મીઓ એટલા બધા નહીં, પણ સધર્મીઓમાં ધર્મનું શાસન જેમના હાથમાં હતું એમણે સૌથી મોટામાં મોટો વિરોધ કર્યો. આવો વિરોધ કરવાના પાછળ પણ કારણ છે. આવું કેમ થયું? આપણા ત્યાં આ બધું ચૂંથાયું કેમ? તમે શાંતિથી વિચાર કરજો. તુલસીદાસ હોય કે નરસિંહ મહેતા હોય, એ જ્યાં સુધી જીવતા હતા, કે જ્ઞાનેશ્વર હોય કે કબીર હોય કે કોઈ પણ સંત હોય, જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી ધર્મગુરુઓએ એમનો સ્વીકાર કેમ ના કર્યો? એમનો વિરોધ જ કેમ કર્યો? એમને પજવ્યા કેમ? એમને દુઃખ કેમ દીધું? એના પાછળ એક કારણ છે. અને એના પાછળના કારણને જો સમજવું હોય તો ચાર વાતો યાદ રાખજો. ધર્મ છે એ મુખ્યતઃ ચાર ભાગમાં વહેંચાયેલો હોય છે. નોટ કરવો હોય તો કરી લેજો. એક જે આત્મવાદી ધર્મ, એની મુખ્ય ધારા આત્મા તરફ છે. એટલે આખા ધર્મનો ઝોક, આખા ધર્મની શક્તિ આત્મા ઉપર લાગેલી છે. એવો જે એક ધર્મ અથવા ધર્મોનો સમૂહ, જેને આપણે આત્મવાદી એમ કહીએ. બે, વર્ણવાદી ધર્મ. એ આખા ધર્મની શક્તિ માત્ર એક નિશ્ચિત વર્ણ ઉપર લાગેલી છે, એના લાભ ઉપર લાગેલી છે. એમાંથી એક આજીવિકા ઊભી થાય છે, એમાંથી એક સ્થાપિત હિત ઊભા થાય છે. એટલે આખા ધર્મનો જોગ એક નિશ્ચિત વર્ણ ઉપર લાગેલો છે. એટલે બીજો જે છે એનો જોગ વર્ણ તરફ છે, જેને આપણે વર્ણવાદી ધર્મ. ત્રીજો, આ ત્રીજો જે ભાગ છે એ બંધુવાદી ધર્મ, બ્રધરહુડ કૌંસમાં લખજો, બંધુવાદી ધર્મ.
એને કોઈ વર્ણ ઉપર ઝોક નથી, એનો કોઈ આત્મા ઉપર ઝોક બરાબર નથી વધારે, પણ એનો સૌથી વધારે ઝોક છે હું મારો ભાઈ, હું મારો ભાઈ, મારા ધર્મમાં આવેલો કોઈ પણ એ મારો ભાઈ. એટલે એમાંથી બ્રધરહુડ, અને બ્રધરહુડને આપણે આપણું નામ આપીએ બંધુવાદી ધર્મ. 3. અને ચોથો છેલ્લો અને મુદ્દાનો માનવતાવાદી ધર્મ. માનવતાવાદી, એમાં આત્મા ઉપર બહુ ભાર નહીં, નિશ્ચિત વર્ણ ઉપર ભાર નહીં, મારા ભાઈ ઉપર પણ બહુ ભાર નહીં, પણ સમગ્ર વિશ્વની બધી જનતા ઉપર ભાર. દુનિયાનો એકે એક માણસ, એથી વધારીને દુનિયાનો એકે એક જીવ મારો ભાઈ છે, અને એના લાભ માટે મારે જીવવાનું છે. તો આ 4 વાદો યાદ રાખજો. સૌથી પહેલો આત્મવાદ, વર્ણવાદ, બંધુવાદ અને માનવતાવાદ. આ 4 વાદો છે, અને 4 વાદોમાં દુનિયા વહેંચાયેલી છે. કેટલાક લોકોને તમે જોશો સવારથી સાંજ સુધી આત્માની જ વાતો કરતા હોય. આત્મા, 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 આત્મા. એ એટલે સુધી કે આત્મા સિવાયની અમારા આગળ બીજી કોઈ વાત જ ના કરવી. આપણે એમને પૂછીએ ખાવાની વાતે નહીં કરવાની, તમને ટાઈમ થાય એટલે જમવાની વાતે નહીં કરવાની? ના, એ તો કરવી પડે, એમ કે એના વિના ચાલે. આત્માનો વિરોધ નથી, આત્મવાદ હોવો જોઈએ, એની કોઈ ના નથી. પણ તમે 24 કલાક આત્માને આત્મામાં જ વાતો કર્યા કરો, તમારા આંગણાની ચર્ચા ના કરો, તમારા ઘરની ચર્ચા ના કરો, તમારા સમાજની ચર્ચા ના કરો, તમારા દેશની ચર્ચા ના કરો, એ દેશના ભવિષ્યનો તમને વિચાર ન હોય, અને તમે માત્ર આત્માની જ વાતો કર્યા કરો. ઘટાકાશ ને મઠાકાશ, રજ્જુ ને સર્પ, રજ્જુ ને સર્પ, સવારે સાંજે રાત્રે જ્યારે જુઓ ત્યારે રજ્જુ ને સર્પ, રજ્જુ ને સર્પ. બરાબર છે ભાઈ, પણ તમારો એક દેશ છે, તમારો એક સમાજ છે, કોઈ જગ્યાએ દુકાળ પડ્યો છે, કોઈના ઘરમાં અનાજ નથી, કોઈના ઘરમાં પાણી નથી, કોઈ પાણી વિના ટટળે છે, કોઈ વિદ્યાર્થીની પાસે પુસ્તકો નથી, કોઈને ભણવું છે, કોઈ વિધવા થઈ એના ઘરમાં અનાજ નથી. એ બધા પોતપોતાના પ્રારબ્ધ ભોગવે છે. બસ એમાં આપણે માથાકૂટમાં પડવાની જરૂર. એ બધો પ્રપંચ છે, અને પ્રપંચમાં પડવાથી આ જે જન્મ છે એ જન્મ તમારો વ્યર્થ ચાલ્યો જશે. હવે આ વાદ છે એને શું કહેવામાં આવશે? આત્મવાદ. આત્મવાદ, આત્મવાદ ખોટો નથી, આત્મવાદનો વિરોધ પણ નથી, પણ કોઈ પણ વાદ જ્યારે એકાંગી થઈ જાય, એક પક્ષી થઈ જાય, ત્યારે એ આપોઆપ નિરર્થક થઈ જતો હોય છે. આપોઆપ. તમને વધારેમાં વધારે શું ભાવે? કોઈ પૂછે કે તમને વધારેમાં વધારે શું ભાવે, ત્યારે તમે એમ જવાબ આપો શ્રીખંડ. હું છોકરા આવે ને એટલે પૂછું એમને, નાના છોકરો બિચારા સાચો જવાબ આપી દે, મોટા સાચો જવાબ આપે. મોટાને પૂછીએ તમને શું ભાવે, કે જે હોય એ બધું, એવું કે. નાના પણ એમ તોય કહો તો ખરા, એને ખીચડી કઢી. હવે ખીચડી કઢી ભાવે ખોટી વાત કહે છો, એને ભાવે ચક્કા, એને ભાવે છે શીરો, એને ભાવે છે લાડવા, પણ એ પેલું છુપાવીને બોલે છે. છોકરું હોય ચૂપચાપ જે હોય એ કહી દે. હવે એને શ્રીખંડ ભાવે છે, 360 દિવસ માત્ર શ્રીખંડ ખવડાવો તો ખાઈ શકશે? સાથે કઈ નહીં આપવાનું, મરચું નહીં, મીઠું નહીં, હળદર નહીં, કશું જ નહીં, ખાલી શ્રીખંડ. એ ખાઈ શીખવાનો હતો? કેમ? શ્રીખંડ એકાંગી થઈ ગયો. શ્રીખંડનું રૂપ થઈ ગયું એકાંગી. એટલે અમૃત પણ ઝેર થઈ જાય. જ્યાં તમે એકાંગી થયા નહીં, કે અમૃત હોય તો અમૃત પણ ઝેર થઈ જાય. ચાલો, તમને કોઈ એમ પૂછે કે તમને શું પહેરવું ગમે છે, માનો તો કોઈ એમ કે મને તો કોટ પાટલું હોય બહુ સરસ ગમે, બહુ સરસ. બરાબર છે. હવે એને કોટ પાટલું જ પહેરાવો. 24 કલાક સુઈ જાય તો એ કોટ પાટલું, ઉઠે તો એ કોટ પાટલું, હરવા ફરવા જાય તો એ કોટ પાટલું. કોટ પાટલું કાઢવા જ ના દો. એને ગમશે ખરું? એને ગમશે? કોટ પાટલું ગમશે, પણ 2-4 કલાક પહેરવાનું હોય, કંઈ બહાર જવાનું હોય, કંઈ રૂવાબ કરવાનું હોય, અને રૂવાબથી અંજાઈ જનારા લોકો હોય ત્યારે પહેરવાનું. તમે ઘરમાં બેઠા હોય તો આવડું બાંડિયું પહેરીને બેઠા હોય, ભલું પૂછો તો બાંડિયું ના પહેર્યું હોય, પોતડી જ પહેરી હોય,
ઘરમાં બેઠા લુંગી લગાવીને જ રાત્રે પડ્યા હોય. તો આ જે છે એમ જીવનમાં જ્યારે કોઈ પણ તત્વમાં એકાંગીપણું આવી જાય ત્યારે આપોઆપ એ અવ્યાવહારિક થાય. અને જે અવ્યાવહારિક થાય ને એનાથી પછી સમાજને કે વ્યક્તિને લાભ થાય નહીં. આત્મવાદ સાચો ખોટો નહીં, પણ આત્માની સાથે શરીર ખરું કે નહીં? શરીરની સાથે કુટુંબ ખરું કે નહીં? કુટુંબની સાથે ગામ ખરું કે નહીં? એક માણસ આખી જિંદગી આત્માની વાતો કરે. એક જ દાખલો હું તમને આપું. 1947માં આઝાદી મળી. વલ્લભભાઈ પટેલ છે, હિમાલયમાં ચાલ્યા ગયા હોત અને આત્માનું કલ્યાણ કરવા માટે ઘટાકાશને મઠાકાશને રજ્જુને સર્પ કરવા બેસી ગયા હોત તો એ વધારે ઉપયોગી થયા હોત કે એમણે આ નિઝામ ને જુનાગઢ ને કાશ્મીરથી માંડીને બધા રજવાડા દેશને ભેળવીને એક કરી આપ્યા, એટલે વધારે ઉપયોગી થયા. પેલો યોગી વધારે મહત્વનો કે આ રાજયોગી વધારે મહત્વનો? પેલા યોગીમાં એનું એકનું ભવિષ્ય છે અને તે સંદિગ્ધ છે, ખબર નહીં એને શું મળ્યું શું ના મળ્યું, આપણી પાસે કોઈ ગેરંટી. પણ જેણે સમાજનું કામ કર્યું, જેણે રાષ્ટ્રનું કામ કર્યું, જેણે માનવતાનું કામ કર્યું, એની સિદ્ધિઓ તો પ્રત્યક્ષ છે. એની સિદ્ધિઓ માટે કોઈને કંઈ શ્રદ્ધા રાખવાની જરૂર, એ તો પ્રત્યક્ષ છે. એટલે કડી છે, કડી કરીને એક ગામ, એ કડીમાં એક છગન બાપા ગુજરી ગયા, દેવ થઈ ગયા, પટેલ છગન બાપા. અને છગન બાપા મોટી ઉંમરે એમને સંન્યાસ લેવાની ઈચ્છા થઈ. સંન્યાસ લેવા માટે હરિદ્વાર ઋષિકેશ ગયા. નસીબ સારું, કોઈ સારા સંન્યાસીના હાથમાં પડી ગયા. આનું નામ નસીબ કહેવાય. જ્યાં તમારો પુરુષાર્થ ના હોય ને તમને ભગવાન સારો માણસ બેટાડી આપે, એનું નામ કહેવાય નસીબ. તમે 100 ગરણે ગાડી વેવાઈ કર્યા હોય, એક ગરણે નહીં 100 ગરણે ગાળ્યા હોય, કેટલાને નપાસ કર્યા હોય, આ નહીં, આ બરાબર છે. અને 100 ગરણે ગાળ્યા પછી જે વેવાઈને જમાઈ કર્યા હોય એ બિલકુલ ઉલટા જ નીકળે તો, અને નીકળે કે ના નીકળે? તો હવે તમારો પુરુષાર્થ રહ્યો એમાં? ઘણી વાર આપણા પુરુષાર્થની પણ મર્યાદા હોય છે, એની પણ એક સીમા હોય છે. જીવનના કેટલાય ક્ષેત્રો એવા છે જ્યાં આંધળા થઈને કૂદકો જ મારવાનો હોય છે, અને કૂદકો બેડો પારે કરે અને બેડો ગર્ક કરે, એટલે ડૂબાડીએ દે. કંઈ કહેવાય નહીં. જ્યાં ગયા ને જે આશ્રમમાં ઉતર્યા ને બહુ સજ્જન કોઈ સારા સાધુ મળી ગયા. આ 55-60 વર્ષના છગન બાપા, એમનું નામ જ છગન બાપા લોકોએ પાડેલું. બસ કે હવે મારે સંસારમાં કોઈ મોહ નથી, હવે હું જઉં સંન્યાસી થઉં, મારું છેવટનું જીવન પૂરું કરું. પણ સંન્યાસી એમને સારા મળી ગયા. 2, 5, 10 દિવસ રાખ્યા પછી એમને સમજાયા તારે સાધુ થવું છે ને, તારે સંન્યાસ લેવો છે ને, જા ઘેર પાછો જા. 55-60 વર્ષના ને ઘેર પાછો જા, અને પાછો જઈ અને તારા કામ ના કરીશ, લોકોના કામ કર, લોકોના કામ કર. કોઈ દાજ્યું હોય ને દવાખાને લઈ જા, કોઈ દવાખાનામાં હોય ને દવા ના હોય ને દવા લાવી આપ, હાઈસ્કૂલ ના હોય તો હાઈસ્કૂલ ઊભી કર, લાઇબ્રેરી ના હોય તો લાઇબ્રેરી ઊભી કર, મંદિર ના હોય તો મંદિર ઊભું કર. કોઈનામાં સંસ્કાર ના હોય તો એક મંડળ કરીને લોકોને ભજન ધૂન કરતા સંસ્કાર નાખ, ગીતા વાંચતા શીખવાડ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ શીખવાડ. જા ઘેર જા અને 24 કલાક સતત કંઈ ને કંઈ કામ કર. આના મનમાં વાત જામી ગઈ. આ માણસ આયા પાછા, ઘેર આવ્યા એટલે લોકોએ હસી ઉડાડી, કરે સંન્યાસ લેવા ગયા હતા પાછા આયા કે ના સંન્યાસ લઈને આવ્યો છે. એમને એમ પાછો આવ્યો, જબ્બો એનો, એ ધોતિયું એનું, એ ટોપી એની, એને કે હા સંન્યાસ લઈને આવ્યો છે. પણ ગુરુ એવા મળ્યા છે કે મારા સંન્યાસનું ફળ મારે નથી ભોગવવાનું, મારા સમાજને ભોગવવાનું. એ માણસ જીવ્યા ત્યાં સુધી ગામના એટલા કામ કર્યા. આજે કડીમાં જાઓ એટલે છગન બાપા એમને લોકો યાદ કરે છે. કેમ યાદ કરે છે? બસ આ જ ગીતા કહે છે, અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યહ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચાક્રિય. અર્જુન, કર્મના ફળની ઈચ્છા રાખ્યા વિના, અહંકાર કર્યા વિના કર્તવ્ય કર્મોને જે કર્યા કરે છે, બસ એનું નામ સંન્યાસી, એનું નામ યોગી. જે અગ્નિને નહીં અડનારો, ના નિરગ્નિર નચા, અને કઈ ક્રિયા નહીં કરનારો. અમારે સંન્યાસીને તો કઈ કામ કરવાનું હોય
એ સંન્યાસી નથી, પણ જે લોકો માટે જીવે છે એનું નામ છે સંન્યાસી. ભગવાને તો કેટલી વાર વ્યાખ્યા કરી. જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. અર્જુન, એને તું રોજ સંન્યાસી સમજજે, જે કોઈનો દ્વેષ નથી કરતો, જે કોઈની પાસેથી આકાંક્ષા નથી રાખતો કે તમે આવ્યા તો કંઈક આપતા જજો, જો ના આપતા જાઓ તો મોઢું ચડી જાય, આપે એ વાલો લાગે ને ના આપે એ દવાલો લાગે. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી, જે કોઈની પાસેથી કશી ઈચ્છા નથી રાખતો અને કોઈની સાથે દ્વેષ નથી રાખતો, એ સંન્યાસી. ભગવદ્ ગીતામાં સંન્યાસના લક્ષણ તમે જોજો, આખા ગુણલક્ષી લક્ષણો છે, વેશલક્ષી નહીં પણ ગુણલક્ષી લક્ષણો. એ છગન બાપા પાછા આવ્યા, ઘણા વર્ષો સુધી જીવ્યા, અને કડીમાં જોજો એમણે કેટલા ભવનો બનાવ્યા, કેટલી સંસ્થાઓ બનાવી, કેટલું કેટલું કામ કર્યું, કેટલા દુઃખો વેઠ્યા. કરી તો જોજો, એક નાનું કામ તો કરી જોજો. કોઈના આંગણે જઈને ઉભા તો રહેજો 5 રૂપિયા માગવા માટે, કેવું મોઢું થાય છે જોઈ જોજો. ઉઘરાણા કરવા કોઈ રમત વાત, સંસ્થા ચલાવવી ને પૈસા ભેગા કરવા એ કોઈ રમત વાત નથી. જેને મન માર્યું હોય એ જ કરી શકે. એ 10 ધક્કા ખવડાવે તો છગન બાપા 10 ધક્કા. ગુરુ મળ્યા હતા, જો બેટા મન મારજે કામ કરવું હોય. એ મેણા મારે, એ કલંક લગાડે, એ અપવાદ લગાડે, ખાઈ જાય છે, જે કે બોલવું નહીં, સહન કરવું. અને એ બોલનારા જ પછી થાકવાના, અને બોલનારા જ પછી પશ્ચાતાપ કરશે કે આપણે ખોટી વાત કરી હો, આવા સંત પુરુષની આપણે નિંદા કરીને બહુ મોટું પાપ કર્યું, પણ તું સામે કશું બોલીશ નહીં. એટલે આત્મવાદ છે એ સાચો વાદ છે, કઈ ખોટો વાદ નથી. પણ આત્મવાદ જયારે એકાંગી થઈ જાય, અને એકાંગી બનાવી દેવામાં આવ્યો, આપણા ત્યાં આત્મવાદને એકાંગી બનાવી દેવામાં આવ્યો. વર્ષોથી એક જ ધૂન, તું ને તારો આત્મા, તું ને તારો મોક્ષ, બસ બીજી વાત નહીં. એમાં શું થયું? એમાં દેહ બકાત થયો, સમાજ બકાત થયો, રાષ્ટ્ર બકાત થયું, માનવતા બકાત થઈ. ચારે તરફ મારે કંઈ લેવા દેવા નહીં, હું બસ ગુફામાં બેસી રહું, હું મારું કલ્યાણ કરી લઉં. પણ એના પછી જે બીજો વાદ આવ્યો ને, એ બીજા વાદનું નામ છે વર્ણવાદ. વર્ણવાદ એમાં મારી જાતના માણસોને સતત લાભ થયા કરે એવી વ્યવસ્થા કર્યા કરો, બસ સતત એક ને એક પ્રકારની બધી એ જ થયા કરે. અને વર્ણવાદે એક સ્થાપિત હિત ઊભું કર્યું. એક નિયમ છે, દુનિયા ઉપર નજર ફેરવજો, ધર્મ બધે છે, પણ ધર્મને આજીવિકાનું સાધન બનાવી દેવામાં આવે, અને આજીવિકા જયારે તૂટવાના કારણો ઉભા થાય એટલે આજીવિકા તોડનારો દુશ્મન થાય કે ના થાય? આ સંતોએ જે માર્ગ બતાવ્યો એમાં પેલી જે પરંપરાની આજીવિકાઓ આપોઆપ તૂટતી, અને આપોઆપ તૂટતી આજીવિકાને કોઈ સહન કરવા તૈયાર થાય? તમારી દુકાન ઊંચી મુકાઈ જાય, તમારી આજીવિકાનો ટોપલો ઊંધો વળી જાય તો તમને ગમે ખરું? સંતોએ 2 વાતો કરી, ભગવાનનું ભજન કરો, અને ભજન કરવા માટે ત્રીજા માણસની કોઈ જરૂર નથી, અને બને એ પરમાર્થ કરો, બને આ સિવાય કંઈ કરવાનું નથી. નીતિથી રહો, પ્રભુનું ભજન કરો, સરળ અને સહજ ધર્મ. એ ધર્મમાં કોઈ આટાપાટા નહીં, કોઈ ગૂંચો નહીં, અને લોક ભાષામાં એ ધર્મ. બહુ મોટા સંસ્કૃતના અને અટપટા શ્લોકો ગોખવાની જરૂર નથી. ભગવાન સંસ્કૃતે જાણે છે ને ગુજરાતીએ જાણે છે, મરાઠીએ જાણે છે ને હિન્દીએ જાણે છે. તમારા અંતરની ભાષા હોય, કોઈ પણ ભાષા હોય, એ બધી જાણે છે, એમાં કશો ફેર પડતો નથી. અને એમાંથી સ્થાપિત હિત જે છે એને એક બહુ મોટી આંચ આવી. એમને થયું કે જો આ વાત ચાલવામાં આવશે તો અમારું તો આખું દેવાળું જ નીકળી જશે. એટલે ભારતમાં બાદબાકીઓ થઈ, સરવાળા થઈ શક્યા. આ મૂળ કારણ એને જાણજો તમે. એટલે આ વર્ણવાદ એ બીજી વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ થઈને એ બ્રધરહુડ, બંધુવાદ. બંધુવાદ મુસ્લિમોનો. એમણે સૌથી વધારે ભાર શાના ઉપર મૂક્યો? આત્મા ઉપર નહીં, બીજા કોઈના ઉપર નહીં. જાણતા અજાણતા કોઈ પણ માણસ હોય, તારો ભાઈ છે, એના માટે જે બને એ કરી છૂટ, પણ એ તારો ભાઈ છે. આપણે એ વાત જ ના રહેવા દીધી કે આ તારો ભાઈ છે. તરત જ પૂછવાનું, કઈ નાતના છો? એટલે કે ફલાણી નાતના છીએ. તો તમને પણે પાણી મળશે, અહીં પાણી મળશે, તો પણે બેસજો, અહીં બેસવાનું.
આ પહેલો જ પ્રશ્ન, કઈ નાતના છો? અને નાતના આધારે વ્યવહાર નક્કી થાય. કયા ધર્મના છો એવું નહીં પૂછવાનું. હિન્દુ ધર્મ તો છે જ, પણ એને કઈ નહીં. સંત ચરિત્રો ઉપર પ્રવચન, પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ. માનવતાવાદ ઉપર પ્રત્યક્ષ જે ધર્મોએ પ્રત્યક્ષ ભાર ના મૂક્યો, પણ આ સંતોએ ભાર મૂક્યો. જોજો, સંતોના ચરિત્રો જોજો. તુલસીદાસે શાના ઉપર ભાર મૂક્યો? નરસિંહે શાના ઉપર ભાર મૂક્યો? તુકારામે શાના ઉપર ભાર મૂક્યો? જ્ઞાનેશ્વરે શાના ઉપર ભાર મૂક્યો? માનવતાવાદ, હ્યુમેનિટી. બસ માત્ર માણસ છે. ભગવાનના દરબારમાં કોઈ એનો ભેદ નથી, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, કોઈની મોનોપોલી નથી. ભોજા ભગતે એક ચાપખામાં બહુ સરસ વાત લખી છે. બહુ સરસ વાત લખી છે. કોઈ બ્રાહ્મણે કહ્યું કે તમારાથી તો ભગવાનની પૂજા ના કરી શકાય, મંદિર બહાર રહો. એટલે એમણે કહ્યું તમારામાં ડબલ ભગવાન છે ને મારામાં સિંગલ છે. જો ભગવાન બધે વ્યાપક છે, ભગવાન બધે સરખો છે એમ તમે કહો છો, તો તમારામાં જો ડબલ હોય અને મારામાં સિંગલ હોય, ઓછો હોય, તો એ મોનોપોલી બરાબર છે. પણ શા કારણે નથી થતું એ મને સમજાવો. એટલે આ હ્યુમેનિટી, માનવતાવાદ. અને માનવતાવાદ છે એને આ દેશ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો. હું ઘણી વાર વિચાર કરું છું, જો આ સંતો ન થયા હોત તો આ ધર્મની જે અધોગતિ થઈ એ અધોગતિ એથી મોડી અધોગતિ થઈ હોત. પણ બચાવ્યો તો આ સંતોએ બચાવ્યો. અને બચાવવામાં એક જ કારણ, એ કોઈ ધર્મગુરુ નતા, એમને કોઈ સંપ્રદાય ચલાવવો નતો, એમને સહજ સિદ્ધ ઈશ્વરની ભક્તિ કરવી હતી. એમણે ટોળા ભેગા ના કર્યા, પણ ટોળા આપોઆપ ભેગા થઈ ગયા. એમણે કોઈને બોલાવ્યા નહીં, પણ ખેંચાઈને લોકો આપોઆપ આવી ગયા અને આપોઆપ આવ્યા. એમની વાણીમાં આપોઆપ તેજ હતું અને તેજે વાણીને અમર કરી. નરસિંહની વાણીને કોણે અમર કરી? કોઈ લાગવગથી અમર થઈ? કોઈની ભલામણથી? કબીરના દોહરા કેમ અમર છે? કબીરની સાખીઓ કેમ અમર છે? આખા દેશમાં કબીર કેમ છે? તુલસીદાસની સાખીઓ કેમ અમર છે? આપણે ઘણોય પ્રચાર કરીએ, પણ વેદ મંત્રોનો પ્રચાર કેમ નથી થઈ શકતો ઘર ઘરમાં? કબીરની સાખી અને તુલસીની સાખીનો પ્રચાર કેમ થઈ શકે? કારણ કે હૃદય ઉપર અસર કરે છે. એ તમારી વાણી છે, તમારી ભાષા છે, એટલે એની અસર તરત જ થાય છે. બસ આ ચાર મુદ્દાઓ યાદ રાખશો. લોકોની ભાષા, લોકોને પાળી શકાય એવો ધર્મ, લોકો આચરી શકે એવો ભક્તિ માર્ગ અને લોકો પચાવી શકે એવો સહજ પરમાર્થનો માર્ગ, આટલું જેનામાં ભેગું થયું એનું નામ થયું સંત માર્ગ. 15મી અને 16મી શતાબ્દી. અને 16મી શતાબ્દીમાં જેનો જોટો ના મળે એવા એક સંત મહારાષ્ટ્રમાં થયા. તુલસીદાસનો કોઈ જોટો નહીં હો, બધાય મહાન. કોઈને આપણે તુલના કરવા નથી નીકળ્યા, બધાય મહાન. પણ તુલસીએ રામચરિત માનસ આપીને જે કાર્ય કર્યું ને, બસ અદ્ભુત કાર્ય, એનો કોઈ જોટો ના મળી શકે એટલું અદ્ભુત કાર્ય રામચરિત માનસે કર્યું. આજે 400 વર્ષ પછી એ રામચરિત માનસની મહિમા વધતી જાય છે, કારણ કે એમાં એટલું બધું જ્ઞાન મૂકી દીધું. પણ મહારાષ્ટ્રમાં એક સંત થયા, અને મહારાષ્ટ્રમાં સંત થયા, બસ એનો કોઈ જોટો ના મળે. મહારાષ્ટ્રમાં એક છત્ર, સવારે રેડિયો ઉગાડો, તુકારામના અભંગ આવતા હોય, તુકારામની અસ્ખલિત વાણી પ્રવાહિત થતી હોય, અને તમને સાંભળ્યા જ કરો. તમને મરાઠી ના આવડતી હોય ને તોય સાંભળવાની ઈચ્છા થાય. એમ થાય આટલા બધા અભંગ, સેંકડોની સંખ્યામાં નહીં, હજારોની સંખ્યામાં. આ હજારોની સંખ્યામાં આટલી અસ્ખલિત વાણી ક્યારે નીકળી હશે? કોણે ગોખી ગોખીને આ અભંગો નીકળ્યા હશે? બસ એક તાનમાં એક પ્રવાહ વહી રહ્યો છે અને કલમ ચાલી રહી છે. આટલા મોટા અભંગોનો થોકડો આજે મહારાષ્ટ્ર એનાથી ધન્ય થઈ ગયો, કૃત્ય થઈ ગયો. એક વિષય ઉપર અભંગ. યુપી બિહારમાં જાઓ એટલે લોકોને ચોપાઈઓ યાદ જ હોય, તુલસીની ચોપાઈ અને વેદ વાક્ય, તરત જ તમને ચોપાઈઓ સંભળાવે. પણ મહારાષ્ટ્રમાં જાઓ એટલે તુકાબુઆના અભંગ લોકો વારંવાર તમને બોલે, તુકારામ આમ કે છે, તુકારામ આમ કે છે, આ વિષય ઉપર તુકારામ આમ કે છે, આ વિષય ઉપર તુકારામ આમ કે છે. આખી ચારે તરફ સમગ્ર દૃષ્ટિ. પણ કોણ? શુદ્ર. એમનું બહુ અપમાન થયું, બહુ તિરસ્કાર થયો, એમને બહુ હળધૂત થવું પડ્યું. કોઈ પણ સમાજની સામાજિક સ્થિતિ
અથવા સાંસ્કૃતિક સ્થિતિને માપવી હોય તો સૌથી પહેલા એ જોવાનું કે એ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી છે, સ્ત્રીઓ કેવું જીવન જીવે છે, સ્ત્રીઓ ક્યાં છે, સ્ત્રીઓનું શું સ્વરૂપ છે. પુરુષોના દ્વારા સામાજિક સ્થિતિનું માપ નથી નીકળતું, પુરુષોના દ્વારા સાંસ્કૃતિક સ્થિતિનું માપ નથી નીકળતું. સ્ત્રી ક્યાં છે એ એનું મહત્વનું માપ હોય છે. સામાન્ય રીતે નિયમ એવો છે કે સ્ત્રી એકલી કદી પણ પોતાનો વિકાસ કરી શકતી નથી. માફ કરજો, એને હંમેશા પુરુષના સાથની જરૂર હોય છે. જો પુરુષનો સાથ મળે તો સ્ત્રી ઘણો વિકાસ કરી શકે છે. પુરુષના માટે એક નિયમ છે કે સ્ત્રી જો પાછળથી એને પુશિંગ કરે, પાછળથી એને બળ આપે, ટેકો આપે તો પુરુષ વિકાસ કરી શકે છે. પણ પાછળથી જો સ્ત્રી પુરુષને ખેંચે, પેલો આગળ જતો હોય ને સ્ત્રી એને પાછળ ખેંચતી હોય તો સમર્થમાં સમર્થ પુરુષ હોય તો પણ કદી આગળ ગતિ કરી શકે. એટલે સ્ત્રી અને પુરુષ આ બેને વિઘાતક બળો બનાવવો હોય તો બનાવી શકે અને અનુકૂળ બળો બનાવવા હોય તો અનુકૂળ પણ બનાવી શકે. ધર્મ એને કહેવાય જે સ્ત્રી પુરુષની અનુકૂળ વ્યવસ્થા ગોઠવી આપે. સમાજ એને કહેવાય, રાષ્ટ્ર એને કહેવાય જે સ્ત્રી પુરુષ બંનેની અનુકૂળ વ્યવસ્થા ગોઠવી આપે. જો ધર્મ વિરુદ્ધ વ્યવસ્થા ગોઠવી આપે અથવા સમાજ અથવા રાષ્ટ્ર અથવા બીજું કોઈ પણ ઘટક તો કદી પ્રજા સુખી ના થઈ શકે. એટલું યાદ રાખજો, આખી દુનિયાના બધા સુખોને એક તરફ મૂકો અને સ્ત્રી પુરુષના એટલે પતિ પત્નીના સુખોને એક તરફ મૂકો તો દુનિયાના બધા સુખો કરતા પતિ પત્નીનું સુખ સૌથી વધારેમાં વધારે છે. આખી દુનિયાના બધા દુઃખોને એક તરફ મૂકો, એમાં કેન્સર આવી ગયો, કિડની આવી ગઈ, જેટલા દુઃખો કહેવાય એ બધા દુઃખોને એક તરફ મૂકો, પણ પતિ પત્નીના ઝઘડાને એક તરફ મૂકો તો આ બધા દુઃખો કરતા પતિ પત્નીના દુઃખો છે એ સૌથી વધારેમાં વધારે દુઃખો છે. તમારે સમાજને દુઃખી બનાવવો છે કે સુખી બનાવવો છે? અને જો સમાજને સુખી બનાવવો હોય પૈસાના ઢગલા કરવાથી નહીં થાય. હા, પૈસાના ઢગલા જરૂરી છે, પૈસો જરૂરી છે, પૈસાની ના નથી, પણ તમને ખબર નથી આલિશાન બંગલાઓમાં પૈસાદાર માણસો રહેતા હોય પણ અંદર જુઓ તો હોડીઓ સળગતી, કકડાટ 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 કકડાટ, ભડકા ને ભડકા થતા હોય. એક માણસે મને પૂછેલું, મને કે આ મોટા મોટા રાજમહેલ જેવા જે બંગલાઓ છે, મહેલો છે, એને આટલા બધા મશરૂના પડદાઓ કેમ લગાવવામાં આવે છે, મખમલના બધા પડદા કેમ લગાવ્યા છે? કોઈ મહેલ સારો દેખાય, બધું આમ ભવ્ય લાગે એટલા માટે? મને કે ના ના, અંદરના દુષ્કર્મ બહારના માણસો જોઈ ના જાય એટલા માટે. અંદર જે લોકો દુષ્કર્મ ભરે છે એ બહારના લોકો જોઈ ના જાય એટલા માટે. એટલે આખી દુનિયાના બધા સુખોનું મૂળ છે સંસારનું પતિ પત્નીના સંબંધોમાં છે. તમે એને સુધારી શકો છો, તમે એને બગાડી શકો છો. સુધારવાનું કામ ધર્મ કરે, સંસ્કૃતિ કરે, સમાજ કરે, રાજ કરે, આ બધા ભેગા થઈને એને સુધારી શકે છે. તો સુધારવાનો પહેલો એકડો ક્યાંથી શરૂ થાય? હું તમને એક ખાસ ભલામણ કરું છું. તમારી જો ઈચ્છા હોય તો આખી દુનિયાના જેટલા મોટા મોટા ધર્મો છે એ બધા મોટા મોટા ધર્મોની લગ્ન વ્યવસ્થાને સમજજો. એ લગ્ન વ્યવસ્થા કેવી ગોઠવે છે, હિન્દુ કેવી રીતે લગ્ન કરે છે, ઇસ્લામમાં કેવી રીતે થાય છે, ક્રિશ્ચિયનોમાં કેવી રીતે થાય છે, યહૂદીઓમાં કેવી રીતે થાય છે, તમે આનું અધ્યયન કરજો. હું તો તમને ભલામણ કરું છું, કોઈ દિવસ વગર વિચારે કોઈના માટે ગમે તેવા અભિપ્રાયો ના બાંધી. પહેલા ઊંડાણમાં ઉતરીને એમને જુઓ, તપાસ કરો.
એ શું માને છે, એમનું મંતવ્ય શું છે. આપણે હિન્દુઓની વાત કરીએ, આપણે ત્યાં બે સ્ટેજ છે. મને આજે બહુ આનંદ થયો કે તમે સત્યાર્થ પ્રકાશની પુસ્તકનું ભેટ બધાને આપ્યું. ઓહો, આ સત્યાર્થ પ્રકાશ લોકો ભૂલી ગયા. આ ગુજરાતનો સૌરાષ્ટ્રનો સિંહ હતો લખનાર. એ કોઈ જેવો તેવો માણસ નતો, અને એને સૌથી ઓછામાં ઓછું કોઈ ઓળખી શક્યું હોય તો ગુજરાત ઓળખી શકે. ગુજરાત એને ઓળખી જ ન શકે. ગુજરાતને શું જોઈએ? તાલીઓ પાડનારા. તાબોટા પાડો ને મજા કરો, મારા વાલા રે કરીને તાલીઓ પાડો બધા. આ માણસ સિંહ જેવો હતો. અને એ પુસ્તક તમે જેને મળ્યું છે એને હું તમને ભલામણ કરું, તમે વાંચજો. કેટલી હિંમતથી, કેટલી નિડરતાથી 100-150 વર્ષ પહેલા એમણે આ પુસ્તક લખેલું છે. આખા ભારતને હચમચાવી મૂકેલો એ સમયમાં એમણે કહેલું, સ્ત્રીઓને ભણાવો, સ્ત્રીઓને ભણાવો. આટલી નાની નાની ઉંમરમાં એના લગ્ન ના કરી નાખો. અને રોટી વ્યવહાર અને બેટી વ્યવહારમાં કોઈ ભેદ નહીં. તમે ગમે તેના ત્યાં ચોખ્ખાઈ હોય તો જમી શકો છો, અને ગમે તેની દીકરી હોય, કન્યા રત્નમ દુષ્કુલાદપી ગ્રાહ્યમ મનુએ લખ્યું. એ કન્યા રત્નને તમે લાવી શકો છો. 150 વર્ષ ઉપર એમને લખ્યું. પણ આપણને પચતું નથી, એટલે તમને થોડું ખોટું લાગે એવી એક વાત કહી દઉં. કારણ કે ખોટું લાગે તો ફરી બોલાવો ને. અમે બધા સાધુઓ શું કહીએ ખબર છે? અમે બધા સાધુઓ બાવા ભેગા થાય ને એટલે કે દેખો, કર્મી કો દખણ ભલા. દખણ એટલે મહારાષ્ટ્રથી નીચેનો ભાગ, મહારાષ્ટ્ર વગેરે. કર્મી કો દખણ ભલા, જ્ઞાની કો પંજાબ, મૂર્ખ કો માળવો ભલો, और ढोंगी को गुजरात. ढोंगी को गुजरात. કેમ? બસ આ તો ભગવાનનો અવતાર છે. આ તો સાક્ષાત ભગવાન છે. કેટલા ભગવાન, કેટલા ભગવાન. જે માણસ ઉભો થયો બધા જ ભગવાન થઈ ગયા. અને બધા ભગવાનોએ પોતાના વારસદારોની આવતચંદ્ર દિવાકરો લીલા લહેર કરાવી. આવતચંદ્ર દિવાકરો લીલા લહેર કરો તમે. એક બહાદુર પુરુષ થયો. કન્યા કેળવણી માટે એમને એટલો બધો પ્રયત્ન કર્યો, અને એનું પરિણામ એ આવ્યું. તમે હરિયાણા, દિલ્હી, પંજાબ, યુપી જાઓ તો ડીએબી કોલેજ, ડીએબી કોલેજ, ડીએબી કોલેજ, ડીએબી કોલેજ. ત્યાંથી ભણેલી છોકરીઓ તમે જુઓ, વીરાંગના જેવી છોકરીઓ, બહાદુર છોકરીઓ. કોઈ પાયલોટ થાય, કોઈ સેનામાં જાય, કોઈ ક્યાંય જાય, કોઈ ક્યાંય જાય. આખું લેવલ ઊંચું કરી નાખ્યું. એક માણસ કેટલું કામ કરી શકે છે. એટલે તમારે જો નર નારી એટલે પતિ પત્ની છે, પતિ પત્નીને સુખી કરવા હોય તો પહેલામાં પહેલી શરત છે, તમે બંનેનું લેવલ ઇક્વલ કરો, એક સરખું કરો. જો તમે ઇક્વલ નહીં કરી શકો, એક સરખું નહીં કરી શકો, પેલું પૈડું છે એ સ્કૂટરનું હશે ને આ ટ્રેક્ટરનું હશે. હવે આ સંઘ જશે કેવી રીતે? આ સંઘ ચાલશે કેવી રીતે? પેલું ટ્રેક્ટરનું પૈડું આમ ફરી જાય. આ સ્કૂટરનું પૈડું છે. હવે આ સ્કૂટરનું પૈડું છે એને જરા મોટું કરો, અને મોટું કરવા માટે પ્રયત્ન કરવો પડે. હમણાં થોડા ટાઈમ પહેલા હું એક ખંભાત સ્ટેટનો ઇતિહાસ વાંચતો હતો, અને એમાં લખ્યું હતું આખા ખંભાત સ્ટેટમાં 7 સ્ત્રીઓ ભણેલી હતી. 7 સ્ત્રીઓ, માત્ર 7 જ સ્ત્રીઓ. એમાં 2 મુસ્લિમોની, 5 હિન્દુઓની. એટલે તમારે જો નર નારી એટલે પતિ પત્ની છે, પતિ પત્નીને સુખી કરવા હોય તો પહેલામાં પહેલી શરત છે, તમે બંનેનું લેવલ ઇક્વલ કરો, એક સરખું કરો. આભાર, ધન્યવાદ, હરિઓમ. અમારે ત્યાં એક ડોશીમાં હતા, 93 વર્ષના હતા. અમારા આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં સંન્યાસી હતા, બ્રાહ્મણ હતા. અને શું તમને વાત કરું, એટલે હું બહેનોને કહું છું જરા સાવધાન રહેજો. એમણે સંન્યાસ લીધો. અમદાવાદના એક આશ્રમમાં સંન્યાસ લીધો, બહુ મોટો આશ્રમ. અને પછી સંન્યાસ આપ્યા, ભગવાન આપ્યા, પછી કાઢી મૂક્યા. બસ જાઓ, હવે માગો ખાઓ ગમે એમ. આશ્રમમાં લાખો રૂપિયા છે પણ રાખે નહીં કોઈ. એટલે આમ તેમ રખડે. હવે આ 90-93 વર્ષની ડોશી એને કોણ રાખે? નડિયાદમાં આવ્યા, સંતરા મંદિર છે ત્યાં રડ્યા, ખૂબ રડ્યા. હવે આ મારે 93 વર્ષે જવું ક્યાં, શું કરવું, ક્યાં જવું? એટલે એમણે ચિઠ્ઠી લખી, જાઓ દંતાલી આશ્રમમાં છે ને, હું સ્વામીજી ઉપર ચિઠ્ઠી લખી આપું છું, એ આશ્રમમાં તમને રાખી લેશે. એટલે લઈને આવ્યા.
બહુ સારી બાઈ, બહુ ભલી બાઈ, ખરેખર આપણને માન થાય. થોડુંક સાંભળે ઓછું, પણ બહુ માન થાય. મેં કહ્યું રહો, ખાઓ પીઓ ને મજા કરો. અમે તો આશ્રમ જ એવા માટે કર્યો છે કે જેને કોઈ રાખતું ના હોય. લોકો અહીંયા પેલે ઢોરાની પાંજરા પણ ઉભી કરી દે, આપણે માણસોની ઉભી કરો ચાલો. અને તમારે ગામે ગામ હવે કરવી પડશે. આ ઊંઝામાં જો કરો તો હમણાં કેટલાય ઢોર તૈયાર છે. આ ઊંઝામાં જો કરો ને તો કેટલાય બિચારા તૈયાર છે રહ્યા. પછી કે મારે 1 મહિનાના ઉપવાસ કરવા છે. મેં કોઈ રવા દો ને, નથી કરવા. કે ના, કરવા છે. બહુ મક્કમ મન. 3-4 દિવસ 5 દિવસ થયું, મેં સમજાયા, બીજું નહીં તો દૂધ લો, કંઈક લો, પણ કે ના, પગમાં પડે બાપુ, મને આટલું કહેવા, આટલું વ્રત કરવા દો, બસ આટલું. મેં કહું આ ડોશી મરી ના જાય, ઉપવાસ કરતી કરતી મરી ના જાય. એને 1 મહિનાના બરાબર ઉપવાસ કર્યા. કોઈ આટલું, છેવટના ટાઈમે તો પાણીએ છોડી દીધું. નાય ધોવે બધું બરાબર. 7-8 દિવસ પછી ના, એનાથી ઉઠાય નહીં, એટલે આપણે ઉભા કરીએ. કોઈ પેપરમાં નામ નહીં, કોઈ ફલાણું નહીં, કોઈ પ્રોપેગંડા નહીં, કોઈ પ્રદર્શન નહીં. જો જૈનોમાં આવા 1 મહિનાના ઉપવાસ કર્યા હોય તો કેટલી પૂજા કરનારા દોડે, દર્શન કરનારા દોડે. કશું જ નહીં, બહુ સાત્વિક ભાઈ. પણ 4-5 દિવસ બાકી રહ્યા અને પછી અમને બધાને કે જો હું ઉપવાસ છોડું ને એટલે મને આ ખવડાવજો, મને આ ખવડાવજો, મને આ ખવડાવજો, મારા માટે આ કરજો. એ બધી લિસ્ટ બનાવી દીધું, લાંબુ લિસ્ટ. અમે બધું લાવી ખાંડી બધું મૂકી રાખ્યું. મેં કહ્યું જુઓ માજી, ઉપવાસ છોડો તો 3 દિવસ તો તમારે મગનું પાણી પીવાનું. 3 દિવસ તો, નહીં તો આ આંતરડા અચ્છા માદા પડી જશો. મને કે ના, હું તો લાડવા ખાઈને જ ઉપવાસ છોડવાની, મને કશું નહીં થાય. મને કઈ નહીં થાય. આ તો હું 5મી વાર કરું છું. એટલે અમને ચિંતા થઈ કે આ ઉપવાસ તો પાર પડ્યા, પણ આ છોડવામાં ઉતાવળ કરશે તો પછી મુશ્કેલી થઈ જશે. અને ખરેખર જે ખોરાક વધ્યો, ઉપવાસ છોડ્યા, જે ખોરાક વધ્યો, દિવસમાં 4-5 વાર ખાવાનું જોઈએ. રાત્રે આગ લાગે, અંદર આગ લાગે, એટલો ખોરાક વધી ગયો, એટલો બધો ખાઉં. મને કે 1 મહિનો હું આવી રીતે ખાઈશ અને પછી પાછું હતું એવું ને એવું નોર્મલ થઈ જશે. પણ 1 મહિનો કેટલા રસ વધ્યા એના. 93 વર્ષની ઉંમરે 3 માણસ 4 માણસ ખાય એટલું ખાય. 3-4 માણસ ખાય. નહીં આટલું નહીં ચાલે, આવવા દો, હજુ લાવો. છોકરું જેમ માગે ને એવી રીતે. એટલે ભગવાને બહુ સુંદર એક વાત લખી છે. અર્જુન, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્ત્યતે. ભગવદ્ ગીતા. જે લોકો ઉપવાસ કરે છે ને, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના, જેને આહાર છોડી દીધો છે એવો જે શરીરી છે, એની જે વિષય વૃત્તિ છે એ ક્ષીણ થઈ જાય, પણ એના બીજ ના મરે, એના બીજ નષ્ટ થાય. રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્ત્યતે. પણ એમાં જે રસ છે ને, એ તો પરમેશ્વરના દર્શન પછી જ એમાંથી નિવૃત્તિ થાય, ત્યાં સુધી નિવૃત્તિ થાય. એટલે ભગવદ્ ગીતા છે એ મધ્યમ માર્ગ છે.